આપણે જે છે હવે સ્ટાર્ટ કરીએ છીએ ડેમો લેક્ચર 2. ઓકે, યસ, આપણે જે છે ડેમો લેક્ચર 2 જે છે ડેમો લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ક્રેશ કોર્સ 2.0. પરફેક્ટ. હવે જો ધ્યાનથી સૌથી પહેલા જે છે અહીંયા હું ડિસ્કસ કરીશ અને મારો બધાને અપીલ કે આગ્રહ કે છેક સુધી જોડાયેલા રહેજો. આપણે અહીંયા જે છે આપણી ક્રેશ કોર્સ રિવિઝન બેચ જે છે, બરાબર છે? યસ યસ, બહુ આનંદ થયો સર. આ વખતે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ લેવાની જ છે. યસ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ જ લેવાની છે. જો સૌથી પહેલા આપણી આ ક્રેશ કોર્સ બેચ છે, પહેલા જ કહી દઉં, અહીંયા જે છે આપણે જે એક્ઝામ માંગે એટલું ટુ ધ પોઈન્ટ રિવિઝન કરીશું. કોઈ આલતુ ફાલતુ વસ્તુ લખેલું છે જ નહીં, તો તમને 1 કલાકમાં હવે ખબર પડી જશે. બરાબર? જેટલું ફંડામેન્ટલ, જેટલું બેસિક, જેટલી જીપીએસસી ની જરૂરત છે એક્ઝામ ક્લિયર કરવા માટે એટલું જ લખ્યું છે. બાકીનું આલતુ પાલતુ કશું લખ્યું જ નથી, કાઢી નાખ્યું છે. બરાબર? જરૂરત છે જ નહીં. હવે આપણે જે છે આપણે ટુ ધ પોઈન્ટ તૈયારી કરવી પડશે. અને બીજું મારો બધાને આગ્રહ, જેટલા લેક્ચર હોય એ લેક્ચર સેજે મિસ કરતા નહીં. ડોન્ટ મિસ એની લેક્ચર પ્લીઝ. બરાબર? લેક્ચર જે છે લેક્ચર મિસ નહીં કરતા. હવે આપણે જે છે ક્રેશ કોર્સ જે છે, બરાબર છે? યસ, હાઇડ્રોલોજી. ઓકે દીપક, ચાલો હવે આપણે હાઇડ્રોલોજી સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે જોઈએ, વિલ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 1, ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રેસિપિટેશન. સૌથી પહેલા આપણે જોઈએ છે ટુ ધ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ. રિવિઝન મજા આવી જશે. તમે ભણેલા છો ને પહેલા હાઇડ્રોલોજી? બધા મને ચેટ સેક્શનમાં થમ્સ અપ આપી દો. હાઇડ્રોલોજી પહેલા ભણેલા છો ને તમે? બધું જબરદસ્ત રિવિઝન થશે. હાઇડ્રોલોજી ભણેલા છે, ટુ ધ પોઈન્ટ રિવિઝન થશે. ઓકે, એકદમ જબરદસ્ત ફોર્મેટમાં તમને રિવિઝન કરાવીશ અને એ રીતે ફોર્મેટમાં છે. બરાબર છે? ઓકે, જે નહીં બી ભણેલા હોય, 5 વાર બી નહીં ભણેલા હોય, 1 બી વાર નહીં ભણેલા હોય, અહીંયા તમને જબરદસ્ત બતાવી દઈશ. ઓકે, ટુ ધ પોઈન્ટ આપણે જે છે ક્રેશ કોર્સ જે છે એમાં આપણે રિવિઝન કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ, જો ધ્યાનથી. યસ, સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે. યસ, સૌથી પહેલા જે છે ધ્યાન રાખવાનું, હાઇડ્રોલોજી છે. હાઇડ્રોલોજી એક વિજ્ઞાન છે. શેનું વિજ્ઞાન છે? હાઇડ્રોલોજી જે છે આ વિજ્ઞાન છે પાણીનું, જે પાણીના અકરન્સ, સર્ક્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે. પાણી કઈ રીતે અકર થાય, પાણી કઈ રીતે સર્ક્યુલેટ થાય, અને પાણી કઈ રીતે શું થાય, પાણી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય. બરાબર છે? યસ, અને એ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થાય? ઓવર ધ સરફેસના ઉપર. સરફેસ ઉપર પડ્યું, ક્યાં ગયું? જમીનના નીચે, સબસર્ફેસ, અને વાતાવરણમાં, એટમોસ્ફિયર જે છે. એ ધ્યાન રાખવાનું કે GWSSB માં એકવાર ક્વેશ્ચન હતો બહુ પહેલા, કે hydrology is the science of water which deals with what? Which deals with the occurrence, circulation, distribution of water over what? Surface, subsurface and atmosphere. પછી ધ્યાન રાખવાનું hydrological cycle. What is hydrological cycle? It is a cycle in which water moves from one phase to another. હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે એક એવી સાયકલ જેમાં પાણી શું કરે છે? પાણી એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે. એટલે ધ્યાન રાખવાનું, એક સાયકલ છે જેમાં પાણી શું છે? એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે. જ્યારે પાણી એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય ત્યારે એ અમુક સમય સુધી પર્ટિક્યુલર ફેઝમાં રહે છે. અમુક સમય સુધી જે છે, અમુક સમય સુધી પર્ટિક્યુલર ફેઝમાં રહે છે. એ ટાઈમ જે છે એ ટાઈમને આપણે શું કહીએ છીએ? એ ટાઈમને આપણે કહીએ છીએ રેઝિડેન્સ ટાઈમ. બરાબર છે? એ ટાઈમને શું કહીએ છીએ? એ ટાઈમને આપણે કહીએ છીએ રેઝિડેન્સ ટાઈમ. ઓકે, સારો સ્કોર છે દિગ્વિજય. ઓકે, હવે આપણે જોઈએ છે, જો ધ્યાનથી, એને આપણે કહે છે રેઝિડેન્સ ટાઈમ. વોટ ઇઝ રેઝિડેન્સ ટાઈમ? ધ્યાન રાખજો. ટાઈમ ઇક્વલ્સ ટુ વોટ? વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ. ટાઈમ શું છે? બરાબર, શું છે? This is what? This is residence time. What is residence time? This is volume upon what? Volume upon discharge. અથવા આપણે શું કહે છે? સ્ટોરેજ અપોન ડિસ્ચાર્જ. વોલ્યુમ નો એકમ શું હોય? મીટર ક્યુબ. ડિસ્ચાર્જ નો એકમ શું? મીટર ક્યુબ પર સેકન્ડ. મીટર ક્યુબ કેન્સલ થયું, જવાબ શું આવશે? સેકન્ડમાં. હવે એક સરસ સવાલ બની શકે રેઝિડેન્સ ટાઈમ પર. બીજું નોટ પોઈન્ટ ધ્યાન રાખવાનું, ઓલ ધ વેપર આર ગેસીસ. બધા વેપર ગેસીસ છે, પણ બધા ગેસીસ વેપર નથી. વેપર એટલે એક પ્રકારનો ગેસીસ જેને ઇઝીલી કન્વર્ટ કરી શકાય છે. એમાં ઇઝીલી કન્વર્ટ કરી શકાય લિક્વિડમાં. વરાળ જે છે, વરાળ એક પ્રકારનો ગેસ જ છે. એનું તાપમાન અને દબાણ રીતે રાખીએ, ટેમ્પરેચર અને પ્રેશર રીતે રાખીએ કે પાછું લિક્વિડના ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે બધા વરાળ વેપર જે છે એ ગેસ છે,
પણ બધા ગેસીસ વેપર નથી. બરાબર છે. આ નોટ પોઈન્ટ જે છે, નોટ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈએ નોટ પોઈન્ટ. બરાબર છે. બીજો નોટ પોઈન્ટ જે છે એમાં શું ધ્યાન રાખવાનું છે? અહીંયા આપણે જોઈએ છે એક હતું ઓશન, બીજું હતું લેન્ડ. બરાબર. ઓશન જે છે, ઓશનમાં એક્સપ્રેશન આવતું E ઇઝ ઇક્વલ્સ ટુ, ઓશન જે છે ઓશનમાં એક્સપ્રેશન શું આવતું? ઓશનમાં એક્સપ્રેશન આવતું E ઇઝ ઇક્વલ્સ ટુ P પ્લસ R. અને લેન્ડમાં એક્સપ્રેશન શું આવે છે? P ઇઝ ઇક્વલ્સ ટુ E પ્લસ R. એટલે જોવા જઈએ તો આ જો આ વેલ્યુ વધારે, આ વેલ્યુ ઓછી, અહીંયા આ વેલ્યુ વધારે, આ વેલ્યુ ઓછી, એટલે એથી ખબર પડે E ઇઝ ગ્રેટર ધેન P અને P ઇઝ ગ્રેટર ધેન E. એટલે ઓશનમાં ઇવોપરેશન વધારે પ્રેસિપિટેશન કરતા. એટલે હવેથી તમારે ધ્યાન રાખવાનું કે દરિયામાં એટલે ઓશનમાં બાષ્પીભવન વધારે થાય એઝ કમ્પેર્ડ ટુ રેનફોલ. બરાબર છે. તો આ જે છે તમારે ધ્યાન રાખવાનું. દરિયો જે છે, દરિયામાં બાષ્પીભવન શું થાય? દરિયામાં બાષ્પીભવન વધારે થાય એઝ કમ્પેર્ડ ટુ વોટ? એઝ કમ્પેર્ડ ટુ ધ રેનફોલ. અને જો ધ્યાનથી લેન્ડના ઉપર વાત કરીએ તો લેન્ડ જે છે એ લેન્ડના ઉપર શું વધારે થાય? લેન્ડના ઉપર પ્રેસિપિટેશન વધારે થાય એઝ કમ્પેર્ડ ટુ ઇવોપરેશન. એટલે જમીન ઉપર વરસાદ વધારે પડે. બરાબર. જમીન ઉપર શું કરે? જમીન ઉપર વરસાદ જે છે એ વરસાદ વધારે પડે. બરાબર છે. એઝ કમ્પેર્ડ ટુ વોટ? એઝ કમ્પેર્ડ ટુ ઇવોપરેશન. આ ધ્યાન રાખજો. બીજું મેં બહુ સિમ્પલ ફોર્મમાં લખ્યું છે અહીંયા. બરાબર છે. બહુ સિમ્પલ ફોર્મ જે છે, બહુ સિમ્પલ ફોર્મમાં લખ્યું છે. અહીંયા કામનું નથી જોશી દેવદત્ત. બરાબર છે. આપણે હાઇડ્રોલોજી ભણી રહ્યા છે. ચાલો હવે જો ધ્યાનથી. હવે એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો, કેચમેન્ટ એરિયા શું છે ખબર? વોટ ઇઝ કેચમેન્ટ એરિયા? તો આ જે છે નોટ્સ બેટર છે ને? ડ્રોપ કરું છું, રિઝાઇન મૂકવું છે, વાંધો નહીં આવે. ના લઈ લેજો. આ A24 ડિપ્લોમા કરેલો હોય તો ઓકે. ચાલો હવે જો ધ્યાનથી. કેચમેન્ટ એરિયા એટલે કેટલા એરિયાનો વરસાદ એક પર્ટિક્યુલર, કેટલા એરિયાનો વરસાદ એક પર્ટિક્યુલર સ્ટ્રીમમાં આવે છે. એરિયા ડ્રેનિંગ ઇનટુ પર્ટિક્યુલર રિવર ઓર સ્ટ્રીમ. એટલે આટલા એરિયાનો વરસાદ જે છે પર્ટિક્યુલર આ મેઇન સ્ટ્રીમમાં આવતો હોય, બીજી બધી સહાયક નદી, અને આ છે આઉટલેટ. તો આટલો એરિયા જે છે આ એરિયાને કેચમેન્ટ એરિયા કહે છે. અને જેનું હાઈએસ્ટ રેડિયસ લેવલ હોય એને આપણે શું કહે છે? રીજ લાઇન. રીજ લાઇન શું કરે છે? રીજ લાઇન જે છે એ રીજ લાઇન ડિવાઈડ કરે છે એક કેચમેન્ટ એરિયાને બીજા કેચમેન્ટથી. બે કેચમેન્ટ એરિયાને સેપરેટ કરે છે, ડિમાર્કેટ કરે. બરાબર. આ કેચમેન્ટ એરિયાને યુએસએમાં વોટરશેડ કહે, જ્યારે રીજ લાઇનને પણ વોટરશેડ કહેવામાં આવે. ક્યાં? યુકેમાં. આવું કોઈ ડેફિનેશન હાર્ડલી પૂછે છે. બરાબર. હવે ડિમાર્કેટ, ડિફરન્શિએટ કરે છે, આવું કઈ પૂછવું હોય તો પૂછી લઈ. બરાબર. પછી આપણે જોઈએ છે વોટર બજેટ ઇક્વેશન. શું જોઈએ આપણે? આપણે જોઈએ છે વોટર બજેટ ઇક્વેશન. વોટ ઇઝ વોટર બજેટ ઇક્વેશન? વોટર બજેટ ઇક્વેશન ઇઝ બેસિકલી કઈ ઇક્વેશન છે? વોટર બજેટ ઇક્વેશન બેસિકલી કન્ટિન્યુટી ઇક્વેશન છે. કન્ટિન્યુટી ઇક્વેશન જે છે શેના પર બેઝ છે? ઇટ ઇઝ બેઝ ઓન કન્ઝર્વેશન ઓફ માસ. બરાબર છે. યસ, it is based on what? It is based on conservation of what? It is based on conservation of mass. Conservation of mass નો મતલબ શું થાય? સંરક્ષણ માસ નું. અને એક્સપ્રેશન શું છે? ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. માસ ઇનફ્લો માઇનસ માસ આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. હું તમને કહું, જો મેઇન નોટ્સ ના અંદર અંડરલાઈન કરીને તમારા માટે આખી શોર્ટ નોટ જ બનાવી છે, ચાલશે ને? હું શું કહું છું? મેઇન નોટ્સ ના અંદર નહીં, તમારા માટે શોર્ટ નોટ જ બનાવી છે. આવું જ ચાલશે કે તમને મેઇન નોટ્સ અંદર અંડરલાઈન કરીને બતાવું? ડેમો લેક્ચર છે એટલે પૂછી લો કે તમને જે છે એ આ પ્રોપર ફોર્મેટમાં જે છે એ તમને પૂછી લો કે તમને મેઇન નોટ્સ જે છે મેઇન નોટ્સમાં અંડરલાઈન કરીને બતાવો કે આ વસ્તુ છે. એક પ્રોપર ફોર્મેટમાં જે છે રિવિઝન આ રીતે કરાવું, કયું તમને યોગ્ય લાગે એ હું કરાવું ને. આજે તો ડેમો લેક્ચર છે એટલે પૂછી લઉં તમને કે તમે ભણ્યા છો તો નહીં બી ભણ્યા હોય તો આ ફોર્મેટમાં જોશો, તમને આ ગમે છે કે મોટી આપણી નોટ્સ જે છે એમાં મેઇન પોઈન્ટ તમને અંડરલાઈન કરીને બતાવી દો, તમે મને કહો. બરાબર છે? તમે કહો એ કરું. બરાબર. અને મેં જે છે આખી પીડીએફ એક ડિપ્લોમાની અલગ બનાવી અને આને અલગ જે છે ક્લાસ 2 ની જ્યારે બનાવી જે છે આ નોટ્સ, એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા જે છે અધર ધેન ડિપ્લોમા બધું જ આવી જાય છે, ક્લાસ 2 બધું આવી જાય, ઇવન પ્રિલિમ્સ આવી જાય છે, એક એક વસ્તુ.
બરાબર છે, એક એક ક્વેશ્ચન જે છે. અને બીજું મેં શું કર્યું છે કે આ જેવું પતે એટલે તમે જોયું હશે પીવાયક્યુ આપણે લગાવીએ, બરાબર છે. તો આ જે છે જો ધ્યાનથી એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ મૂક્યા છે મેં, મતલબ એક્સ્ટ્રા જે છે એક્સ્ટ્રા પોઈન્ટ્સ, ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ્સ જે છે એક્સ્ટ્રા પોઈન્ટ્સ પણ મૂક્યા છે. બીજું તમારા માટે જે છે જો ધ્યાનથી કે પીવાયક્યુ પણ મૂક્યા છે. આ બી તમારે લેટેસ્ટ બધા અત્યાર સુધી જેટલા બધા પૂછાયા છે એ પણ તમારે કરી લેવાના છે. અત્યારે જેટલું બધું પૂછાયું છે બધું જ મૂક્યું છે. એટલે તમારો મારો બધાને આગ્રહ એકવાર આ જોઈ લેવી. યસ, તો એ જે છે આ કરવાનું, આ ક્વેશ્ચન્સ લગાવવાના, બરાબર છે. આમ બેર મિનિમમ તમારે કરવું પડશે. આટલું કરી લેશો હું ખાતરી આપું છું સિલેક્શન થઈ જશે. ધીસ ઇઝ બેર મિનિમમ. એના પછી તમારે એક્સ્ટ્રા જે ક્વેશ્ચન લગાવવા હોય, બરાબર, એક્સ્ટ્રા તમારે જે ક્વેશ્ચન લગાવવા હોય લગાવજો. ચાલો આગળ ડિસ્કશન કરીએ. ઓકે, હવે જુઓ ધ્યાનથી, વોટર બજેટ ઇક્વેશન શું કહે છે? વોટર બજેટ ઇક્વેશન એવું કહે છે માસનો ઇનફ્લો માઇનસ માસનો આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. દાખલા તરીકે જો ઇનફ્લો હોય 8, આઉટફ્લો હોય 6, ઇનફ્લો માઇનસ આઉટફ્લો કેટલી વેલ્યુ આવે છે? +2. એટલે ઇનફ્લો વધારે આઉટફ્લો ઓછું, ઇનફ્લો વધારે આઉટફ્લો ઓછું. તો તમારું સ્ટોરેજની વેલ્યુ જે છે ચેન્જ ઇન સ્ટોરેજ એ પોઝિટિવ આવ્યું. જ્યારે ચેન્જ ઇન સ્ટોરેજ પોઝિટિવ આવે છે મતલબ કહી શકો પાણીનું લેવલ વધ્યું. અને એ પાણીનું લેવલ વધ્યું જેને આપણે શું કહીએ છીએ? રિચાર્જ ઇન સ્ટોરેજ. શું કહીએ છીએ આપણે? રિચાર્જ ઇન સ્ટોરેજ. ઇનફ્લોની વેલ્યુ આઉટફ્લો કરતા વધારે હોય ત્યારે આપણે કહીએ છીએ રિચાર્જ ઇન સ્ટોરેજ. અને જો આઉટફ્લોની વેલ્યુ વધારે હોય, ઇનફ્લો 6 નું થતું હોય, આઉટફ્લો 8 નું થતું હોય, આવક કરતા જાવક વધારે, તો ત્યારે આ વેલ્યુ શું આવે છે? વેલ્યુ આવે છે -2. અને આ તમારી વેલ્યુ નેગેટિવ આવી મતલબ ઇનિશિયલી જે પાણીનું લેવલ હતું એ ઘટવાનું, એ ઘટે છે એને શું કહેવાય? ડિપ્લીશન ઇન સ્ટોરેજ. શું કહે છે? ડિપ્લીશન ઇન સ્ટોરેજ. અને મેક શ્યોર આજે જે ડેમો લેક્ચર છે અહીંયાથી સેકન્ડ ચેપ્ટર થી પછી કન્ટિન્યુ કરીશું આપણે, બરાબર? એટલે પછીથી પાછું આ સેશન થશે નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. તો આ જે છે તમારે ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન વોટ? ચેન્જ ઇન સ્ટોરેજ. અહીંયા એક વસ્તુ એક્ઝામની અંદર ધ્યાન રાખજો, ઇનફ્લો આપ્યું હોય જે એકમમાં, એ જ એકમમાં આઉટફ્લોને માઇનસ કરજો અને એ જ એકમમાં શું મળશે? ચેન્જ ઇન સ્ટોરેજ. દાખલા તરીકે આ મીટરમાં હોય તો ધ્યાન રાખજો આ મીટરમાં હોય તો આ માઇનસ પણ મીટરમાં, જવાબ પણ મીટરમાં બનશે. પણ આ લોકો કરશે શું ખબર? બંને અલગ અલગ આપશે તો એમાં કન્વર્ટ કરજો, બરાબર છે? યસ, તો એ જે છે તમારે ધ્યાન રાખવાનું, ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. યસ, મને મળવા આવવું છે, કાલે 1:30 વાગે આવી જા, ઓફિસ પર જ છું. તો આ જે છે તમારે ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈએ જો ધ્યાનથી એક્સપ્રેશન P માઇનસ R માઇનસ G માઇનસ E માઇનસ T ઇક્વલ ટુ ડેલ્ટા S. મતલબ અહીંયાથી ખબર પડે નેચરલી ખાલી પ્રેસિપિટેશન ઇનફ્લો છે, આ વરસાદ પડે છે ઇનફ્લો, રન ઓફ આઉટફ્લો માઇનસ, ગ્રાઉન્ડ વોટર ફ્લો આઉટફ્લો માઇનસ, ઇવોપરેશન આઉટફ્લો માઇનસ, ટ્રાન્સપીરેશન આઉટફ્લો માઇનસ ઇક્વલ ટુ ચેન્જ ઇન વોટ? ચેન્જ ઇન સ્ટોરેજ. બરાબર? કોઈક વાર એવો પણ સવાલ આવી જાય કે તમને એરિયા આપી દે, આમ ઇનવર્ડ એરો બતાવતા હોય આનો મતલબ તો ઇનફ્લો, આમ બહાર નીકળતો એરો બતાવતો હોય મતલબ શું થાય? આઉટફ્લો. તો આને પોઝિટિવ લેવાનું, આને શું લેવાનું? આઉટફ્લો ને શું લેવાનું? માઇનસ, નેગેટિવ આગળ એક્સપ્રેશન પૂછી લઈ. પછી તમારે ધ્યાન રાખવાનું છે ધેટ ઇઝ પ્રેસિપિટેશન. વોટ ઇઝ પ્રેસિપિટેશન? પ્રેસિપિટેશન એટલે પાણીનું કોઈ પણ ફોર્મ જે એટમોસ્ફિયર થી ક્યાં આવે? પાણીનું કોઈ પણ ફોર્મ જે એટમોસ્ફિયર થી અર્થ સરફેસ પર આવે છે, કોઈ પણ પાણીનું ફોર્મ જે એટમોસ્ફિયર માંથી અર્થ સરફેસ પર આવે તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે પ્રેસિપિટેશન કહીએ છીએ. હવે પ્રેસિપિટેશન એક હોય
in liquid form, another is in the frozen precipitation. Liquid ho, it is rainfall. Frozen precipitation may be snow, hail, sleet, freezing rain વગેરે. હવે આપણે જોઈએ છે that is the first form of precipitation. First form of precipitation એટલે શું? First form of precipitation, very very important. That form of precipitation is what? That form of precipitation is rain અથવા rainfall. Rain અથવા rainfall. Liquid drop હોય જેની સાઈઝ કેટલી યાદ રાખજો. એક લિક્વિડ ડ્રોપ જે છે, લિક્વિડ ડ્રોપ જેની સાઈઝ કેટલી છે? એની સાઈઝ છે 0.5 to what? 0.5 to 6 mm. 0.5 to 6 mm. અને on the basis of rainfall intensity, rainfall ની ઇન્ટેન્સિટી તીવ્રતા mm per hour આપણે ઇન્ટેન્સિટી પ્રમાણે ક્લાસિફાઈ કરીએ. અને ઇન્ટેન્સિટી પ્રમાણે ક્લાસિફાઈ કરીએ તો જો ધ્યાનથી, જો રેનફોલ ઇન્ટેન્સિટી બહુ સિમ્પલ 0 to 2.5, 0 એટલે એક્ઝેક્ટ 0 નહીં, વેરી નિયર ટુ 0, 0 to 2.5 લાઇટ રેનફોલ, 2.5 to 2.5 મીડિયમ કે મોડરેટ, અને 2.5 થી વધારે એને શું કહે છે? હેવી રેનફોલ. 0 to 2.5 હોય it is light rainfall, 2.5 to 7.5 it is medium or moderate rainfall, અને જો એ greater than 7.5 હોય તો એને શું કહીએ છે? એને કહીએ છે heavy rainfall. યાદ રહેશે. હવે 7.5 થી કેટલું વધારે એ યાદ રાખવાનું. 7.5 થી કેટલું વધારે? જો 7.5 થી 10 હોય, એકમ ધ્યાન રાખજો mm per hour, તો એને હેવી રેનફોલ કહીએ. બટ જો એ 10 થી વધારે 50 સુધી હોય તો એને કહે છે વેરી હેવી, અને જો એ 50 કરતા વધારે હોય તો એને કહે છે ટોરેન્શિયલ. બધા એકવાર કહી દો, યાદ રહી જશે આ. 0 to 2.5, 2.5 to 7.5, 7.5 to 10, 10 to 50, greater than 50. આ બધા યાદ રહી જશે. બોલો એકવાર. ખાલી ચેટ સેક્શનમાં થમ્સ અપ આપી દો એટલે ખબર પડી જાય. બેઠો સવાલ આવશે, રેનફોલ ઇન્ટેન્સિટી છે 4, કયું રેનફોલ? મીડિયમ કે મોડરેટ? રેનફોલ ઇન્ટેન્સિટી જે છે that is 8, it is what? heavy rainfall. રેનફોલ ઇન્ટેન્સિટી જે છે that is 55 mm per hour, it is what? torrential. યસ થશે ભરતસિંહ. ઓકે, ખબર પડે છે? આ બધી જ વેલ્યુ ધ્યાન રાખજો. લાઇટ, હા ડિઝાઇન મૂકવું હોય દીકરા મૂકી દો, કઈ વાંધો નહીં. લાઇટ રેનફોલ, મીડિયમ ઓર મોડરેટ, હેવી રેનફોલ, હેવી પછી વેરી હેવી રેનફોલ, અને ટોરેન્શિયલ રેનફોલ. બરાબર છે? ટોરેન્શિયલ શું છે? ટોરેન્શિયલ રેનફોલ. આ ધ્યાન રાખજો. પછી સેકન્ડ આવે છે. સેકન્ડ બરફ, બરફ, સ્નો. બરાબર છે? સ્નો જે છે એ ક્રિસ્ટલ કન્સિસ્ટ ઓફ ક્રિસ્ટલ્સ. એના ક્રિસ્ટલ આઈસના. ડેન્સિટી ધ્યાન રાખજો 0.1 ગ્રામ પર સીસી. સ્નો આ જે છે સ્નોની ડેન્સિટી કેટલી હોય? 0.1 ગ્રામ પર સીસી. હવે સ્નોની વાત કરીએ. સ્નો કેવું હોય ખબર? સ્નો ઇઝ લાઇટ એન્ડ ફ્લફી. સ્નો કેવું હોય? હલકું હોય અને જાડું પાડું હોય. આઈસ હોય બહુ ડેન્સ હોય અને હેવી હોય. એટલે જ તો આપણે કહીએ આઈસ ફોલ નહીં થાય, સ્નોફોલ થાય. આઈસ ફોલ પડતા હોય તો પતી જાઓ. શું થશે? લાઇટ જે છે આ લાઇટ અને ફ્લફી હોય. પછી આવે છે હેલ. હેલ એટલે શું? હેલ એટલે કરા. હેલ એટલે કરા. કરાશ કેવા હોય? લંબ દડા હોય આઈસના, જેની સાઈઝ કેટલી? આ યાદ રાખજો, 8 mm કરતા વધારે. 8 mm કરતા વધારે. બીજું અહીંયા ગ્રોપલ બી આવે, પણ ગ્રોપલ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બહુ ચાન્સીસ ઓછા. 5 mm કરતા વધારે જે છે, સોરી 5 mm જે છે એના કરતા ઓછું કે વધારે. તમે ગ્રોપલ બી ભણ્યા છો. ગ્રોપલ એ 5 mm નું ક્રાઇટેરિયા છે ને ગ્રોપલના અંદર. પણ એ ગ્રોપલ જે છે one is as per international standards. As per what? As per international standards. Other is what? As per the Indian standards. પણ તમારે ધ્યાન રાખવાનું હેલ જેની સાઈઝ જે છે 8 mm કરતા વધારે એને શું કહે છે? એને આપણે કહે છે હેલ. હેલ જો કન્ટિન્યુઅસલી પડતું હોય ઇટ ઇઝ વોટ? જો હેલ કન્ટિન્યુઅસલી પડતું હોય ઇટ ઇઝ ડિસ્ટ્રક્ટિવ ઇન નેચર. હેલ જો કન્ટિન્યુઅસલી પડતું હોય કેવું છે? ઇટ ઇઝ ડિસ્ટ્રક્ટિવ ઇન વોટ? ડિસ્ટ્રક્ટિવ ઇન નેચર. નાશ કરી નાખે. શેનું નાશ કરે છે? કૃષિઓનું નાશ કરે.
એગ્રીકલ્ચર, યસ. એ જે છે એગ્રીકલ્ચર જે છે એગ્રીકલ્ચર નું નાશ કરે. વેરી ગુડ, વાહ, લખે છે. એગ્રીકલ્ચર જે છે એગ્રીકલ્ચર નું નાશ કરે, બરાબર. એનિમલ નું નાશ કરે, હ્યુમન જે છે એને પણ નુકસાન કરે. એટલે ધ્યાન રાખવાનું, કરા વધારે જે છે બહુ પડવા નહીં જોઈએ. બીજું તમારે જે છે ડ્રીઝલ, ડ્રીઝલ એટલે શું? ઝરમર વરસાદ. ડ્રીઝલ એટલે શું? ડ્રીઝલ એટલે ઝરમર વરસાદ. ઝરમર વરસાદમાં શું નાના નાના ડ્રોપલેટ હોય. નાના નાના શું હોય? નાના નાના ડ્રોપલેટ હોય. ફાઇન ડ્રોપલેટ whose size is less than what? Less than 0.5 mm. બહુ નાના સાઇઝના. ઇન્ટેન્સિટી 1 mm પર અવર કરતા પણ ઓછી. આ જે છે ઘણીવાર આપણે ગુજરાતીમાં ઝરમર વરસાદ કહીએ. આ જો વરસાદ થતો હોય તો આપણને એવું લાગે કે વરસાદ હવામાં તરી રહ્યો છે. જેની ડ્રોપની સાઇઝ લેસ ધેન 0.5 mm, ઇન્ટેન્સિટી લેસ ધેન 1 mm. યસ, ગ્રોપલ ઇઝ લેસ ધેન 5 mm, બરાબર. યસ, 5 mm કરતા ઓછું હોય તો એને ગ્રોપલ કહીએ, કરેક્ટ. લેસ ધેન 5 mm હોય તો શું કહીએ એને? ગ્રોપલ, કરેક્ટ. અને 5 mm કરતા વધારે હોય, લેસ ધેન 5 mm, લેસ ધેન 5 mm સાઇઝ હોય તો એને શું કહીએ છીએ? એને કહે છે ગ્રોપલ, બરાબર. ડ્રીઝલ પછી ધ્યાન રાખવાનું, સ્લીટ. સ્લીટ એટલે શું? સ્લીટ એટલે હિમવર્ષા. ફ્રોઝન રેનડ્રોપ કયા નેચરનું છે? ટ્રાન્સપરન્ટ ઇન નેચર. જેની સાઇઝ શું છે? જેની સાઇઝ લેસ ધેન વોટ? લેસ ધેન 5 mm, બરાબર. એક ફ્રોઝન રેનડ્રોપ હોય, ટ્રાન્સપેરન્ટ હોય, પારદર્શક હોય, જેની સાઇઝ 5 mm કરતા બી નાની. પછી આવે છે ગ્લેઝ. ગ્લેઝ એટલે શું? વોટર ડ્રોપલેટ. ઉપરથી તો લિક્વિડના ફોર્મમાં જ પાણી પડે, બરાબર. ઉપરથી લિક્વિડના ફોર્મમાં પડે. આ ગ્રાઉન્ડ એટલું બધું ઠંડુ છે કે આ નીચે જેવું આવે એ કન્વર્ટ હેમાં થઈ જાય, એ કન્વર્ટ થઈ જાય આઈસમાં. તો એને આપણે કહે છે ગ્લેઝ. વોટર ડ્રોપલેટ જ્યારે કોલ્ડ ગ્રાઉન્ડ સરફેસ એટલું બધું ઠંડુ હોય કે અહીંયા ગ્રાઉન્ડ પર તાપમાન 0°C કે એના કરતા બી ઓછી, તો એ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે અને ત્યારે એ કન્વર્ટ થઈ જાય આઈસમાં, એને આપણે કહે છે ગ્લેઝ. પ્લીઝ ધ્યાન રાખજો. પછી આવે છે રાઈમ. વોટ ઇઝ રાઈમ? રાઈમ ઇઝ ધુમ્મસ જે હોય એ આઈસમાં કન્વર્ટ થાય, એને આપણે શું કહીએ છીએ? રાઈમ કહીએ છીએ. અ ડિપોઝિટ ઓફ આઈસ ક્રિસ્ટલ ફોર્મ બાય ફ્રીઝિંગ ઓફ સુપર કુલ્ડ ફોગ. ધુમ્મસ જે છે, ધુમ્મસ કન્વર્ટ થાય આઈસમાં, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ રાઈમ. ટેકનિકલી નોન એઝ વોટ? ટેકનિકલી નોન એઝ રાઈમ. પછી આવે છે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન. ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશનમાં સૌથી પહેલો આવે છે that is convective, classified according to factor responsible for lifting. સૌથી પહેલો આવે છે કન્વેક્ટિવ. યાદ રાખજો, કન્વેક્ટિવ. કન્વેક્ટિવ પ્રેસિપિટેશન કેવું હોય? બહુ સિમ્પલ. હીટિંગ ઓફ લેન્ડ માસ. કીવર્ડ યાદ રાખવાનું, હીટિંગ ઓફ લેન્ડ માસ. લેન્ડ માસ જે છે એ લેન્ડ માસ હીટ થાય. લેન્ડ માસ જે છે લેન્ડ માસ હીટ થાય. હીટિંગ ઓફ લેન્ડ માસ એટલે એર કન્ટેનિંગ મોઇસ્ચર હોય. This air containing moisture goes up to what point? Goes up to dew point. તમને ખબર, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. એર કન્ટેનિંગ મોઇસ્ચર જે છે, એર કન્ટેનિંગ મોઇસ્ચર એ ડ્યુ પોઈન્ટ સુધી જાય અને પછી ત્યાં જઈને વરસાદ પડે. એ પ્રકારના ફોર્મ ઓફ વરસાદને શું કહે છે? કન્વેક્ટિવ. આ કન્વેક્ટિવ વરસાદ થતો હોય, ઇટ ઇઝ હાઈ ઇન્ટેન્સિટી. અને યાદ રહેશે બધાને? બોલો. હાઈ ઇન્ટેન્સિટી, તીવ્રતા બહુ વધારે હોય અને શોર્ટ ડ્યુરેશન માટે હોય. It is high intensity and what? It is high intensity and short duration. Convective precipitation. Key word હું યાદ રાખવાનું, heating of land mass. Heating of what? Heating of land mass. યાદ રહેશે બધાને? Heating of land mass. અને આ જો થતું હોય, આ જો તમારું થતું હોય કન્વેક્ટિવ, હાઈ ઇન્ટેન્સિટી અને શોર્ટ ડ્યુરેશન. હવે જો ધ્યાનથી, આટલું બી વાંચીને ગયા હોય તો તમે ક્વેશ્ચન જો, ABCD જવાબ આપો મને. ક્વેશ્ચન નંબર 29. ક્વેશ્ચન નંબર 20 એટલે તમને કીધું ટુ ધ પોઈન્ટ જ બતાવીશ. ક્વેશ્ચન નંબર 29. એકવાર પ્રોપર હું તમને કહું, એકદમ પ્રોપર ફોર્મેટમાં. અને આ જે છે જ્યારે હું તૈયાર કરતો પ્રોપર ફોર્મેટમાં જે છે તૈયાર કરેલી છે. જો ક્વેશ્ચન નંબર 29 શું લખેલું છે? અ ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્વેક્ટિવ શાવર. શાવર એટલે રેનફોલ. કન્વેક્ટિવ શાવર જે છે, તમારો પોલ આવતો હશે, પોલમાં તમને લખ્યું છે ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્વેક્ટિવ શાવર ઇઝ ધેટ દે આર વોટ?
શું હોય? કન્વેક્ટિવ શાવર જે છે, મતલબ જો ધ્યાનથી આટલા જણા છે એમાંથી 50% જે છે 50% વોટ કર્યો, મતલબ 50% તો ખાલી જોવા જ આવેલા છે. 50% તો ખાલી શું કરવા આવેલા છે? એક્ઝામમાં બી બકા આવું જ હશે. અહીંથી મને બધું દેખાય છે, કેટલા જણાએ વોટ કર્યો, કેટલાએ નહીં કર્યો. બરાબર, કોણે શું વોટ કર્યો, જેટલાએ કર્યો બરાબર કર્યો. એટલે મતલબ મોટે ભાગના છોકરાઓ જે છે એ ખાલી એક્ઝામમાં બી એવું જ હોય, મોટે ભાગના છોકરાઓ ખાલી ફોર્મ ભરે. ખાલી શું કરે? ફોર્મ ભરે. અને તૈયારી ક્યારે કરે? જ્યારે એનો ફ્રેન્ડ સિલેક્ટ થાય પછી. એના કરતા બકા હમણાં જ આપણા પર સમય છે, તૈયારી કરી લે. તૈયારી જે છે તૈયારી કરી લે, થોડું સિરિયસ થઈ જા. અધરવાઇઝ રિગ્રેટ સિવાય બીજું કશું હાથમાં નહીં આવશે. બરાબર છે? તો પહેલું જે છે ફર્સ્ટ કન્વેક્ટિવ, રેડી. આટલું જ યાદ રાખવાનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે. હું પણ તૈયારી કરતો એક ક્લાસ ની, હું બે વસ્તુ કન્વેક્ટિવમાં યાદ રાખું, હીટિંગ ઓફ લેન્ડ માસ, બીજું યાદ રાખું શું? હાઈ ઇન્ટેન્સિટી અને શોર્ટ ડ્યુરેશન, ઓપ્શન એ. બરાબર. સેકન્ડ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન જે છે દેટ ઇઝ ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન. બરાબર. ઓરોગ્રાફિક શું છે? ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન બહુ વાર પૂછાય. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા. અને આ પ્રેસિપિટેશન તમે જો શું હોય? માઉન્ટેન બેરિયર હોય, અહીંયા એર કન્ટેનિંગ મોઇસ્ચર હોય, અથડાઈ હીટ કરે. કોને? માઉન્ટેન કે બેરિયરને. આ પર્વતને હીટ કરે. આ બહુ ધ્યાન રાખવાનું. માઉન્ટેન બેરિયરને હીટ કરે, ઇટ ગોઝ અપ ટુ ડ્યુ પોઈન્ટ, દર કે આગે જીતે, અને પછી વરસાદ પડે. એ પ્રકારના વરસાદને આપણે શું કહીએ છીએ? એ પ્રકારના વરસાદને કહે છે ઓરોગ્રાફિક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા. બરાબર છે? ઉપર જાય ને પછી કન્ડેન્સેશન થશે, ઘનીકરણ થશે. તો કન્ડેન્સેશન જે છે, કન્ડેન્સેશન થાય અને પછી વરસાદ પડે. જે બાજુ અથડાય, જે બાજુ શું થશે? જે બાજુ આ હીટ કરે છે, હીટ, હીટ એટલે અથડાઈ. બરાબર. જે બાજુ આ હીટ કરે છે, અથડાઈ છે. બરાબર છે? જે બાજુ આ અથડાઈ છે, અથડાઈ, તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો. વેર ઇઝ હીટ્સ, તો એ પોર્શનને આપણે શું કહીએ છીએ? એ એરિયાને આપણે કહીએ છીએ વિન્ડવર્ડ સાઇડ, વિન્ડવર્ડ. અને એની સામેની બાજુને કહે છે લીવર્ડ. વિન્ડવર્ડ સાઈડમાં વરસાદ વધારે પડે, લીવર્ડ સાઈડ જગ્યા જે છે ત્યાં વરસાદ ઓછો જોવા મળે. બેસ્ટ એક્ઝામ્પલ, વન ઇઝ મુંબઈ, અનધર ઇઝ પુણે, ઇન બિટવીન વેસ્ટર્ન ઘટ્સ. બરાબર. લીવર્ડ જે છે, લીવર્ડ સાઈડ પર વરસાદ ઓછો પડે. બીજો કોઈ ઓબ્જેક્ટિવ બને, ડેકન પ્લેટો કયા સાઈડ પર છે? ઓબ્જેક્ટિવ આવવાનો છે લીવર્ડ સાઈડ. રેન શેડો ક્યાં જોવા મળે? રેન શેડો જોવા મળે લીવર્ડ સાઈડ. ડેકન પ્લેટો લીવર્ડ સાઈડ, રેન શેડો તમને ક્યાં જોવા મળે છે? રેન શેડો તમને જોવા મળે છે લીવર્ડ સાઈડ પર. બરાબર. અને ઇન્ડિયામાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય? સૌથી વધારે વરસાદ થાય મોસેનરામ, મેઘાલય કહીએ. બરાબર. બીજું ક્યાં થાય? ચેરાપુંજી. બેમાં જ ઓવરટેક ચાલતું હોય. વેલ્યુ યાદ રાખવાની જરૂરત નથી. પછી આવે છે સાયક્લોનિક. બરાબર. સાયક્લોનિકમાં પહેલું પોઈન્ટ લખ્યું છે અહીંયા, તમારે ધ્યાન રાખવાનું કોરિયોલિસ ફોર્સ. મતલબ હાઇડ્રોલોજીકલ સાયકલના અંદર આ બહુ અગત્યનો બળ છે કોરિયોલિસ ફોર્સ. અર્થના રોટેશનના કારણે, અર્થના રોટેશનના કારણે જે ફોર્સ ડેવલપ થાય એ ફોર્સને કહે છે કોરિયોલિસ ફોર્સ. અને કોરિયોલિસ ફોર્સના કારણે શું થાય? આજુબાજુનું એર કન્ટેનિંગ મોઇસ્ચર જે છે, મતલબ અહીંયા કોરિયોલિસ ફોર્સ જનરેટ થયું, એના કારણે શું થયું? એના કારણે આ જે એરિયા જે છે, આ એરિયા થઈ ગયું લો પ્રેશર એરિયા. હવે તમને ખબર, બધું જ ભાગે ક્યાં? હાઈ પ્રેશર થી લો પ્રેશર. એટલે એર કન્ટેનિંગ મોઇસ્ચર, એર કન્ટેનિંગ મોઇસ્ચર, એર કન્ટેનિંગ મોઇસ્ચર, આજુબાજુનું બધું એર કન્ટેનિંગ મોઇસ્ચર કન્વર્જ થઈને, બધું કન્વર્જ થઈને આવશે લો પ્રેશર એરિયા. અને લો પ્રેશર એરિયામાં તો આમ ફરતું છે અને ત્યાંથી ઉપર જશે અને ડ્યુ પોઈન્ટ સુધી વરસાદ પડે છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કી પોઈન્ટ, લો પ્રેશર. તો અર્થના રોટેશનના કારણે ફોર્સ ડેવલપ થાય, એને કોરિયોલિસ ફોર્સ કહીએ. અને એના કારણે આજુબાજુનું મોઇસ્ચર જે છે એ લો પ્રેશર તરફ આવે છે અને રાઈઝ થાય અને વરસાદ જોવા મળે છે. એટલે અહીંયા વરસાદ શેના કારણે જોવા મળે છે? લો પ્રેશર. બીજું, અહીંયા પ્રેશર વધારે, અહીંયા પ્રેશર ઓછું, એના કારણે પ્રેશર ડિફરન્સ જનરેટ થાય. કી વર્ડ બીજું યાદ રાખવાનું, પ્રેશર ડિફરન્સ. પ્રેશર ડિફરન્સના લીધે એર માસનું લિફ્ટિંગ થાય, જેના કારણે તમને સાયક્લોનિક પ્રેસિપિટેશન જોવા મળે. પછી સાયક્લોન. સાયક્લોન શું છે? લો પ્રેશર. સાયક્લોન જે થતું હોય લો પ્રેશર અને વરસાદની ઇન્ટેન્સિટી વધારે,
જ્યારે એન્ટી સાયક્લોન શું છે? એન્ટી સાયક્લોન ઇઝ હાઈ પ્રેશર અને વરસાદની ઇન્ટેન્સિટી ઓછી. હાઈ પ્રેશર એકદમ સુખદ વરસાદ હોય, હાઈ પ્રેશર વધારે હોય, વરસાદની ઇન્ટેન્સિટી ઓછી, બરાબર. અને અહીંયા જે વેધર હોય એકદમ પ્લેઝન્ટ વેધર હોય, કયા કન્ડિશનમાં? એન્ટી સાયક્લોનમાં. બીજું એક જ વસ્તુ યાદ રાખવાનું, તમને ખબર ઇક્વેટરના ઉપર નોર્ધન હેમિસ્ફિયર, એના નીચે સધર્ન હેમિસ્ફિયર. સાયક્લોન જે છે એ સાયક્લોન યાદ રાખજો. હા, સાયક્લોન જે છે એ સાયક્લોન જો આ ઉપર નોર્ધન હેમિસ્ફિયર, નીચે સધર્ન હેમિસ્ફિયર. સાયક્લોનની ડાયરેક્શન નોર્ધન હેમિસ્ફિયરમાં એન્ટી ક્લોકવાઇઝ. બસ આ જ યાદ રાખી લેવાનું. સાયક્લોનની ડાયરેક્શન નોર્ધન હેમિસ્ફિયરમાં એન્ટી સાયક્લોન. હવે જે હોય એની સધર્ન હેમિસ્ફિયરમાં એની ઊંધી. તો તમને ખબર સાયક્લોનની એન્ટી ક્લોકવાઇઝ નોર્ધન હેમિસ્ફિયરમાં, તો સાઉથર્ન હેમિસ્ફિયરમાં કેવી? ક્લોકવાઇઝ. જે ડાયરેક્શન સાયક્લોનની હોય એની ઊંધી એન્ટી સાયક્લોનની. તો એન્ટી સાયક્લોનની કેવી? ક્લોકવાઇઝ. અહીંયા કેવી? એન્ટી ક્લોકવાઇઝ. બતાવ્યું છે. બસ એટલું જ તમારા ડાયરેક્શનમાં. એક યાદ રાખો, બીજું એના પ્રમાણે બની જશે. એક યાદ રાખજો એટલે એના પ્રમાણે બીજું જે છે એ 100% બની જશે. પછી આવે છે, જો ધ્યાનથી, ફ્રોન્ટલ. ફ્રોન્ટલ કેવું છે? ફ્રોન્ટલમાં ધ્યાન રાખવાનું, વોર્મ એન્ડ કોલ્ડ એર માસ. એક ગરમ અને એક ઠંડુ, એ બંને જે છે એ એર માસ ભેગા થાય. when two air masses due to contrasting, વિરોધાભાસી, આ જે છે કોન્ટ્રાસ્ટિંગ ટેમ્પરેચર, અલગ અલગ ટેમ્પરેચર અને ડેન્સિટીના ભેગા થાય, તો એ જે છે આ ભેગા થાય અને શું થશે? કન્ડેન્સેશન. પછી શું થશે? જેનું વજન હલકું, બરાબર છે, વોર્મ, એ પછી અથડાય બંને અને પછી એક ઉપર જાય અને પછી કન્ડેન્સેશન જોવા મળે, બરાબર છે. એ કન્ડેન્સેશન જે છે એ કન્ડેન્સેશન જોવા મળે, એ પ્રકારના વરસાદને શું કહે છે? ફ્રોન્ટલ. વોર્મ ફ્રન્ટ, કોલ્ડ ફ્રન્ટ. ઇરિગેશન હાઇડ્રોલોજીમાં મેઇન ડિફરન્સ, હાઇડ્રોલોજીકલ એક વિજ્ઞાન છે પાણીનું, એ પાણીના અકરન્સ સર્ક્યુલેશન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે. ઇરિગેશન આર્ટિફિશિયલ ઓફ એપ્લિકેશન ઓફ વોટર. વોટર જે છે એનું આર્ટિફિશિયલ એપ્લિકેશન બધું તમે ભણશો શેમાં? ઇરિગેશનમાં. ઓકે, આ ચારે ચાર યાદ રહી જશે. આ ચારે ચાર જે છે આ ચારે ચાર યાદ રહી જશે. બોલો, જેટલા બતાયા છે ચારે ચાર યાદ રહી જશે બધાને? ઈચ એન્ડ એવરીવન ટેલ મી. અડધો કલાકમાં તો જો, આપણે અડધો કલાકમાં તો જો. યસ, એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ, ઇઝી ટુ ક્રેક. અને સૌથી વધારે વરસાદ કયો થાય? યસ, ઓરોગ્રાફિક. In India, most common rainfall is what? Most common rainfall is orographic. Yes. फटाफट चलो एक क्वेश्चन कराई दो. सिंपल. चलो, क्वेश्चन नंबर 33. The precipitation in the form of water drop of size less than 0.5. મેં કીધું તું જે પણ વોટર ડ્રોપલેટ જેની સાઇઝ લેસ ધેન 0.5 mm હોય, larger than 0.5 mm, not size less than, larger than 0.5 mm. શું કહેશું ને? મસ્ત ક્વેશ્ચન છે. The precipitation in the form of water drop જેની સાઇઝ જે છે લાર્જર ધેન વોટ? ગ્રેટર ધેન 0.5 mm. શું આવશે? બોલો. વોટર ડ્રોપલેટ છે જેની સાઇઝ શું છે? જેની સાઇઝ શું છે? જેની સાઇઝ ગ્રેટર ધેન 0.5 mm હોય એને શું કહીએ આપણે? યસ, ઇટ ઇઝ નોન એઝ વોટ? 0.5 mm તો ભણ્યા હતા. 0.5 ટુ વોટ? યસ, 6 mm. અરે વોટર છે, ફ્રોઝન નથી, લિક્વિડના ફોર્મમાં છે. વોટ તો બરાબર આવી રહ્યા છે, પર 6, 2 ને 2 4 ને 6 ને 10 ને ઘણા ખોટા બી છે. શું આવશે જવાબ? યસ, જવાબ શું આવશે? લિક્વિડ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન જેની સાઇઝ 0.5 mm કરતા વધારે. શું આવશે? યસ, રેન. અને જો તમને બતાવ્યું પણ છે, તમને ઓલરેડી સાઇઝ બતાવી છે ગ્રેટર ધેન 0.5 mm, વરસાદમાં 0.5 ટુ 6 mm લખાવ્યું છે, બરાબર. આને જ પ્રોપર રિવિઝન કરજો.
આને જ પ્રોપર શું કરજો, આને જ પ્રોપર રિવિઝન કરજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, એકાદ બીજો ક્વેશ્ચન કરાવી દો તમને. આ જગ્યા ટીએસ માં આવેલો છે 39. હિમાલયન રીજન હોય. સિમ્પલ ક્વેશ્ચન, ટીએસ. ક્વેશ્ચન નંબર 39, ટીએસ. સૌથી વધારે જે વરસાદ, મોસ્ટ કોમન વરસાદ ઇન્ડિયાની અંદર થાય કયો? ક્વેશ્ચન નંબર 39, મોસ્ટ કોમન વરસાદ ઇન્ડિયાની અંદર સૌથી વધારે જોવા મળ્યા જ કયું છે? વેરી ગુડ, વેરી ગુડ. વોટ ટાઈપ ઓફ રેનફોલ ઇટ ઇઝ? વોટ ઇટ ઇઝ? ધી ઓરોગ્રાફિક શું છે? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, સુપર્બ. ચાલો, બીજો બી તમારે કરવો હોય. મોસ્ટ ઓફ ધ રેનફોલ ઇન્ડિયા કમ્સ થ્રુ એઝ વોટ? મોસ્ટ ઓફ ધ રેનફોલ શેમાં આવે છે? ઓકે, આ જો લેટેસ્ટ તમારું એક્ઝામિનેશન, આગળ તમારું લેટેસ્ટ એક્ઝામિનેશનમાં આવેલો છે 2024-25માં NWRWSNKD ક્વેશ્ચન નંબર 48. ફટાફટ જવાબ આપો. લેટેસ્ટ એક્ઝામિનેશન તમારો ક્વેશ્ચન નંબર 48, લેટેસ્ટ એક્ઝામિનેશન. A, B, C or D? ફટાફટ બધાનો જવાબ આવવો જોઈએ આમાં તો. લેટેસ્ટ એક્ઝામિનેશન ક્વેશ્ચન નંબર 48. The type of precipitation due to lifting of moist air converging into low pressure. લો પ્રેશર જે છે, લો પ્રેશર એરિયામાં જાય, કન્વર્જ થાય અને પછી રાઈઝ થાય. આપણે તો કીવર્ડ મેં તમને કીધું હતું, શું યાદ રાખવાનું? મેં તમને કીવર્ડ કીધું હતું. કીવર્ડ શું યાદ રાખવાનું? બરાબર, કીવર્ડ જે છે લો પ્રેશર ધ્યાન રાખવાનું. લો પ્રેશર હોય તો શું આવશે? બોલો. વેરી ગુડ, સાયક્લોનિક. સુપર્બ, વેરી ગુડ, સાયક્લોનિક. સુપર્બ, બરાબર છે. યસ, વેરી ગુડ. મોટે ભાગના છોકરાનો સાચો જવાબ આવ્યો. બરાબર છે. જેનો ખોટો આવ્યો છે એ ખાલી જોવા આવ્યા છે કે હારો હું ભણાઈ રહ્યો છે, એકવાર જોઈ તો લઈએ. બરાબર, બીજા જે છે એ ખાલી શું જોવા આવ્યા છે? ઓકે, જેનો ખોટો આવ્યો એ. વેરી ગુડ, સુપર્બ. 22 જણા લેટેસ્ટ ક્વેશ્ચનમાં સાચો પડ્યો. ચાલો, હવે આપણે જોઈએ છે એપેક્સ બોડી ઓફ મેટ્રોલોજીકલ ડિવિઝન. મેટ્રોલોજીકલ ડિવિઝનની એપેક્સ બોડી, ટોપ નોચ બોડી. એમાં સૌથી પહેલો આવે છે આઈએમડી. વોટ ઇઝ આઈએમડી? એ ડિપાર્ટમેન્ટ જે હાઇડ્રોલોજીના એસ્પેક્ટ્સમાં બધું કામ કરે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? હેડક્વાર્ટર આવ્યું છે ન્યૂ દિલ્હી. નેશનલી એ એક્સેપ્ટેબલ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. પછી આવે છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર ક્યાં આવ્યું? જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. પછી દમણ દીવ, દાદરાનગર હવેલી અને ગુજરાતનું પોતાનું જે છે દેટ ઇઝ અહેમદાબાદ મેટ્રોલોજીકલ સેન્ટર. બરાબર, એ શું છે? અહેમદાબાદ મેટ્રોલોજીકલ સેન્ટર. ઇટ ઇઝ ફોર ગુજરાત, દમણ દીવ અને દાદરાનગર હવેલી. પછી તમારે ધ્યાન રાખવાનું, જો વરસાદ તમે લાસ્ટ 24 કલાકમાં કાઉન્ટ કરો એને કહેવાય છે ડેલી રેનફોલ. જો તમે ડેલી 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 એવા તમે જે છે એ એક વર્ષ જે છે, એક વર્ષનું એવરેજ લો, એને આપણે શું કહીએ છીએ? એન્યુઅલ રેનફોલ. એક યરનું વાર્ષિક, એને કહે છે એન્યુઅલ રેનફોલ. પછી એવરેજ એન્યુઅલ રેનફોલ, એક વર્ષનો વરસાદ. બરાબર, લેટ સે 2025 નો વરસાદ, પછી 2024 નો વરસાદ વાર્ષિક, વાર્ષિક. બરાબર છે. 2023 નો વરસાદ વાર્ષિક, 2022 નો વાર્ષિક વરસાદ, 2021 નો વાર્ષિક વરસાદ. એવા કેટલા વર્ષ બેઠો જ ઓબ્જેક્ટિવ આવશે એવા તમે 35 વર્ષનો એવરેજ લો, એને આપણે કહે છે એવરેજ એન્યુઅલ રેનફોલ. એટલે એવરેજ એન્યુઅલ એટલે વાર્ષિક વરસાદનો એવરેજ લઈએ, લાસ્ટ કેટલા વર્ષનો? લાસ્ટ 35 વર્ષનો. અને એવરેજ એન્યુઅલ રેનફોલ ઓફ ઇન્ડિયા, એવરેજ એન્યુઅલ રેનફોલ ઓફ ઇન્ડિયા ઇઝ હાઉ મચ? ઇટ ઇઝ 120 સેન્ટીમીટર. લગભગ 120 સેન્ટીમીટર વરસાદ દર વર્ષે પડે ઓન એન એવરેજ. લાસ્ટ 35 વર્ષનું એવરેજ લઈએ તો. બરાબર, કોઈ જગ્યા પર 119 લખ્યું હોય ટીક કરી લેજો. બરાબર, લગભગ 120 જે છે 120 ના નજીક નજીક હોય. બરાબર, બીજું ટોટલ જે છે ટોટલ વોલ્યુમ ઓફ વોટર ઓન અર્થ ઇઝ હાઉ મચ?
total volume of water on earth is 1.386 કેટલું છે 1.386 બિલિયન કિલોમીટર ક્યુબ યાદ રહેશે યાદ રાખી લેજો 1.386 બિલિયન શું છે બિલિયન કિલોમીટર ક્યુબ મિલિયન એટલે 10 to the power 6 બિલિયન એટલે 10 to the power 9 આટલું વોલ્યુમ ઓફ વોટર છે એમાંથી 96.5% ઓશનમાં છે 1% સલાઇન છે and 2.5 શું છે ફ્રેશ વોટર વેરી લેસ ફ્રેશ વોટર અવેલેબલ પછી આવે છે ઇન્ડેક્સ ઓફ વેટનેસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન ઇન્ડેક્સ ઓફ વેટનેસ નો મતલબ શું થાય આ ઇન્ડેક્સ જે છે આ ઇન્ડેક્સ બતાવે છે વરસાદમાં કેટલું વેરિએશન કે ડેવિએશન આવ્યું આ વર્ષે વરસાદમાં કેટલું વેરિએશન આવ્યું કે કેટલું ડેવિએશન આવ્યું ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ કેટલો વધ્યો છે કે એના અંદર કેટલું વેરિએશન આવ્યું છે એ બતાવે છે અને આ ઇન્ડેક્સ જે છે ઇન્ડેક્સનું સૂત્ર શું છે રેનફોલ ઇન અ પર્ટિક્યુલર યર એક પર્ટિક્યુલર યરમાં રેનફોલ કેટલું ડિવાઇડેડ બાય એવરેજ એન્યુઅલ રેનફોલ દાખલા તરીકે હું કહું કે રેનફોલ ઇન અ પર્ટિક્યુલર યર ઇઝ 90 સેન્ટીમીટર એક વર્ષે વરસાદ પડ્યો એક વર્ષે 2025 વરસાદ પડ્યો 90 સેન્ટીમીટર વોટ ઇઝ ઇન્ડેક્સ ઓફ વેટનેસ ઇન્ડેક્સ ઓફ વેટનેસ શું આવશે રેનફોલ ઇન અ પર્ટિક્યુલર યર કેટલું 90 ડિવાઇડેડ બાય એવરેજ એન્યુઅલ રેનફોલ કેટલું છે 120 પર્સન્ટેજમાં જોઈતું હોય મલ્ટીપ્લાય બાય શું 100 કેટલી વેલ્યુ આવશે આ કેટલી વેલ્યુ આવશે કેટલી વેલ્યુ આવશે this will 3/4 is how much percent 75% મતલબ અહીંયાથી એટલું ખબર પડે છે કે આ વર્ષે વરસાદ જે દર વર્ષે 35 વર્ષના એવરેજના પ્રમાણે પડતો હતો એના કરતા 25% ઓછો છે એટલે 25% જે ઓછો વરસાદ પડ્યો એને કહેવાય ડેફિશિયન્સી એટલે લખ્યું છે જો ઇન્ડેક્સ ઓફ વેટનેસ x હોય 60% તો ડેફિશિયન્સી હોય 40% એ 40% આવ્યું કઈ રીતે આ 40% ડેફિશિયન્સી y એ y આવ્યું 1 - x અથવા 100 - x બરાબર તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ 75% હોય ડેફિશિયન્સી 25% ઇન્ડેક્સ ઓફ વેટનેસ 60% હોય ડેફિશિયન્સી જે છે એ ડેફિશિયન્સી 40% છે જો ઇન્ડેક્સ ઓફ વેટનેસ જે છે એ 100% કરતા વધારે હોય ઇન્ડેક્સ ઓફ વેટનેસ શું હોય 100% કરતા વધારે મતલબ વધારે વરસાદ પડ્યો છે સરપ્લસ વરસાદ પડ્યો છે એ યરને શું કહે છે ગુડ યર અને જો ઇન્ડેક્સ ઓફ વેટનેસ 100 કરતા ઓછો હોય તો ડેફિશિયન્સી આવી એટલે એને શું કહે છે બેડ યર અને જો ઇન્ડેક્સ ઓફ વેટનેસ એક્ઝેક્ટ 100% હોય ના વરસાદ વધારે ના વરસાદ ઓછો તો એ યરને શું કહીએ છીએ એ યરને આપણે કહે છે નોર્મલ યર શું કહીએ છીએ એ યરને આપણે શું કહીએ છીએ નોર્મલ યર યાદ રહેશે બધાને એ યરને શું કહીએ છીએ યરને કહે છે નોર્મલ યર અને જો ડેફિશિયન્સી અછત જો ડેફિશિયન્સી 30 થી 40% હોય તો એને કહેવાય લાર્જ ડેફિશિયન્સી જો ડેફિશિયન્સી 40 થી 60% હોય તો એને કહેવાય સિરિયસ ડેફિશિયન્સી અને જો ડેફિશિયન્સી 60% કરતા વધારે મતલબ 60% કરતા વરસાદ ઓછો પડ્યો તો એને કહેવાય ડિઝાસ્ટ્રિયસ કઈ ને કઈ ડિઝાસ્ટર થયું છે ત્યાં એને આપણે શું કહે છે એને આપણે કહે છે ડિઝાસ્ટ્રિયસ ડેફિશિયન્સી પછી આવે છે ડ્રોટ ડ્રોટ એટલે શું ડ્રોટ એટલે શું ડ્રોટ એટલે દુકાળ અને દુકાળ એટલે શું દુકાળ એટલે એક એવી ક્લાઇમેટિક કન્ડિશન જેમાં પાણીની અવેલેબિલિટી ઓછી ક્લાઇમેટિક કન્ડિશન કેરેક્ટરાઇઝ બાય લેસ અવેલેબિલિટી ઓફ વોટર કે મોઇશ્ચર પાણી ઉપલબ્ધ નથી તેમાં પહેલું કેટેગરી આવે છે દુકાળના અંદર ફર્સ્ટ કેટેગરી નામ યાદ રાખજો મેટ્રોલોજીકલ યાદ રહેશે મેટ્રો મેટ્રોલોજીકલ મેટ્રો મેટ્રો મેટ્રોલોજીકલ મેટ્રોલોજીકલ એટલે વરસાદ જે છે 25% કરતા વધારે ઓછો પડે મતલબ ડેફિશિયન્સી 25% કરતા વધારે જો વરસાદ 25% કરતા વધારે ઓછો પડ્યો છે ત્યારે આ પ્રકારનો ડ્રોટ થશે એને કહેવાય મેટ્રોલોજીકલ આ 25 યાદ રાખજો જો 25 થી વધ્યું અને એ 25 થી વધ્યો એટલે મેટ્રોલોજીકલ ડ્રોટ જ છે જો 25 થી 50 સુધી હોય તો એને કહેવાય છે મોડરેટ મેટ્રોલોજીકલ ડ્રોટ અને એ જો 50% કરતા વધારે હોય તો એને કહે છે સિવિયર મેટ્રોલોજીકલ ડ્રોટ એને શું કહે છે સિવિયર મેટ્રોલોજીકલ ડ્રોટ પછી
એક પર્ટિક્યુલર યર માં દેશનો જે દુકાળથી અફેક્ટ થાય એને એ એરિયા જો દેશના એરિયાના 20% થી વધારે હોય તો તે યરને આપણે કહે છે ડ્રોટ પ્રોન યર. બરાબર છે? યસ. હા, એવરેજ જે છે આપણે એવરેજ લઈએ એ 25% કરતા જે છે વધી ગયું યરલી એવરેજ, અને એ 35% એવરેજ કરતા પણ તમારી ડેફિશિયન્સી 25% કરતા વધી ગઈ, એને આપણે શું કહે છે? મેટ્રોલોજીકલ ડ્રોટ કહે છે, એ વર્ષ માટે. હવે જો ધ્યાનથી એક પર્ટિક્યુલર યર, હવે આપણે શું કરીએ? આખું ઇન્ડિયા લઈ લઈએ. આપણે શું કરીએ? આખું શું કરીએ? આખું આપણે ઇન્ડિયા લઈ લઈએ, અને આખું આપણે શું કરશું? આપણે ઇન્ડિયા લઈ લેશું. બરાબર છે? તો એ ઇન્ડિયામાં જેટલી જગ્યાએ વરસાદ થતો હોય એ બધાનો એરિયા લઈએ. ઓકે, અહીંયા વરસાદ થતો છે વિદર્ભમાં, અહીંયા વરસાદ થતો હોય કોઈ બી જગ્યા, હરિયાણા વરસાદ થતો હોય જે છે, પછી બધી જગ્યાનો વરસાદ લઈએ. સાથે સાથે કોઈ જગ્યા પર વરસાદ પડ્યો જ નથી તો આપણે એ લઈએ. અહીંયા જે છે વરસાદની ડેફિશિયન્સી જે છે એ બહુ જ વધારે, વરસાદ પડ્યો જ નથી, તો અહીંયા જે છે અહીંયા ડ્રોટ, અહીંયા ડ્રોટ, અહીંયા કઈ મધ્યપ્રદેશમાં ડ્રોટ, અહીંયા ઝારખંડમાં ડ્રોટ છે, તમિલનાડુમાં ડ્રોટ છે. તો જેટલા એરિયામાં ડ્રોટ થયો છે એ બધા એરિયાનો સરવાળો કરીએ, અને એ આખા આપણા ઇન્ડિયાના એરિયાના 20% થી વધી ગયું, મતલબ આખું ઇન્ડિયાનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળમાંથી 20% કરતા વધારે ક્ષેત્રફળમાં શું છે? ડ્રોટ છે. તો એ વર્ષને આપણે કહી દઈએ છીએ ડ્રોટ પ્રોન યર. હવે કોઈ બી જગ્યાએ ડ્રોટ થવાની સંભાવના, જો એ સંભાવના 20 થી 40% હોય તો એને કહે છે ડ્રોટ પ્રોન એરિયા, અને જે જગ્યા પર 40% કરતા વધારે સંભાવના છે ડ્રોટ થવાની તો એને કહે છે ક્રોનિકલી ડ્રોટ પ્રોન એરિયા. શું કહે છે? એને કહે છે ક્રોનિકલી ડ્રોટ પ્રોન એરિયા. અને ભારતમાં લગભગ 33% એરિયા એવો છે. કેટલો? 33% એરિયા એવો છે, એ કેવો છે? ડ્રોટ પ્રોન એરિયાના કેટેગરીમાં આવે. કયા એરિયામાં આવે છે? ડ્રોટ પ્રોન એરિયાના કેટેગરીમાં. પછી આવે છે, જો ધ્યાનથી, પછી આવે છે હાઇડ્રોલોજીકલ ડ્રોટ. શું આવે છે? હાઇડ્રોલોજીકલ ડ્રોટ. હાઇડ્રોલોજીકલ ડ્રોટ એટલે જો ધ્યાનથી, પહેલો હતું મેટ્રો, બીજું હતું હાઇડ્રો. બૂમો પાડું છું એટલે કઈ ઇમ્પોર્ટન્ટ હશે, ઘણી વાર ભૂલ થઈ જાય, મેટ્રો હાઇડ્રોમાં કન્ફ્યુઝન થઈ જાય. હાઇડ્રોલોજીકલ ડ્રોટ એટલે પાણીનું લેવલ બિલો એવરેજ કરતા પણ ઓછું, જે જગ્યા પર પાણીનું સ્તર જ બહુ જ ઓછું. બરાબર છે? યસ. તો એ જે છે, યસ, નદીમાં, તળાવમાં, ડેમમાં, ગ્રાઉન્ડ વોટરમાં પાણી છે જ નહીં, બિલો એવરેજ કરતા પણ ઓછું હોય, તો એ જે છે કન્ડિશનને બી આપણે શું કહે છે? હાઇડ્રો. જો થવાનું પાણી નહીં રહેવાનું રીઝન વરસાદ, પણ બધાને અલગ અલગ રીતે કેટેગરાઇઝ કર્યું. વરસાદ ઓછો પડે, ડેફિશિયન્સી વધારે, મેટ્રો. વરસાદ ઓછો પડે, પણ એ કહેવાનું વરસાદ ઓછો પડે એવું નથી કહેતા, એવું કહે છે પાણીનું સ્તર ઓછું, ડેમમાં પાણી નથી, ગ્રાઉન્ડ વોટરમાં પાણી નથી, નદીમાં પાણી નથી, વગેરે જગ્યા પર પાણીનું સ્તર જે છે બહુ જ ઓછું, એને આપણે શું કહે છે? હાઇડ્રોલોજીકલ ડ્રોટ. પછી આવે ત્રીજું, એ કયું આવે છે? એ આવે છે એગ્રીકલ્ચર ડ્રોટ. મતલબ આ કૃષિના સંદર્ભમાં વાત કરે છે. ખેતી કરવા માટે જેટલું પાણી જોઈએ એટલું અવેલેબલ નથી, અને એને કનેક્ટ કરવા માટે એક ઇન્ડેક્સ બનાવ્યું. એ ઇન્ડેક્સને કહીએ છે એરિડિટી ઇન્ડેક્સ. શું કહીએ છીએ? એ ઇન્ડેક્સને આપણે કહીએ છીએ એરિડિટી ઇન્ડેક્સ. And that index is known as what? PET minus AT ભાગ્યા શું? PET. PET. યાદ રાખીએ ને, PET minus AT ભાગ્યા PET. PET minus AT divided by PET into 100. What is PET? Potential evapotranspiration. કેટલું પાણી જોઈએ છે પ્લાન્ટના ગ્રોથ માટે? PET. What is AT? Actual evapotranspiration. What is actual evapotranspiration? કેટલું અવેલેબલ છે, કેટલું જોઈએ છે, તો બરાબર પ્લાન્ટના ગ્રોથ માટે. ગ્રોથ એટલે ફૂલ મેચ્યોરિટી માટે, પર અવેલેબલ કેટલું છે? બરાબર છે, ફૂલ અવેલેબલ કેટલું છે? એકચ્યુઅલ ઇવેપોટ્રાન્સપિરેશન, કેટલું પાણી અવેલેબલ છે. સપોઝ હું કહું એરિડિટી ઇન્ડેક્સ ઇક્વલ ટુ 0, મતલબ શું થાય? આ ઇન્ડેક્સ 0. આ ઇન્ડેક્સ 0 ક્યારે હોય? જ્યારે આ બંને સરખા થઈ જાય. સરખા થઈ જાય એટલે પીઈટી બરાબર એટી. જેટલું જોઈએ છે એટલું અવેલેબલ છે. બટ જો હું એરિડિટી ઇન્ડેક્સ 100% કહું, 100% ક્યારે હોય? જ્યારે આ ટર્મ 0 છે. આ ટર્મ 0 એટલે 8 ઇક્વલ ટુ 0. જોઈએ તો તમને બહુ બધું પાણી, બટ પાણી અવેલેબલ જ નથી. 8 શું છે? 0. કે તમારું પાણી જે છે એકચ્યુઅલ ઇવેપોટ્રાન્સપિરેશન, કેટલું પાણી અવેલેબલ છે એ છે જ નહીં. મતલબ કઈ કન્ડિશન છે? કમ્પ્લીટ ડ્રાય કન્ડિશન. અને આ ઇન્ડેક્સ ક્યારે નેગેટિવ નથી હોતો. મતલબ અહીંયાથી ખબર શું પડે કે એટી જે છે આ નેગેટિવ હોય, મતલબ શું થાય? એટી ગ્રેટર ધેન પીઈટી પોસિબલ નથી.
બરાબર છે. એટી જે છે એ હંમેશા લેસ ધેન ઇક્વલ ટુ શું હોય? અહીંયાથી એટલું ખબર પડે, એટી ઇઝ વોટ? એટી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પીઈટી. ધીસ એટી જે છે, એટી કેનોટ બી ગ્રેટર ધેન વોટ? પીઈટી કરતા વધારે હોતું નથી. બરાબર. હા, આર્ટિફિશિયલ તમે કઈ અપ્લાય કરો, સર છલોછલ પાણીને ભરી દે, એવું હું વાતો કરતો જ નથી હાઇડ્રોલોજીમાં. બરાબર. એટલે આ ઇન્ડેક્સ નેગેટિવ હોતું નથી. બીજું, આના સિવાય પણ બીજા ઇન્ડેક્સ છે એગ્રીકલ્ચર ડ્રોટ માટે. નામ યાદ રાખજો: પાલ્મર ઇન્ડેક્સ, મોઇસ્ચર અવેલેબિલિટી ઇન્ડેક્સ. આ બધા ઇન્ડેક્સ જે છે આ યુઝ થાય. શેના માટે યુઝ થાય? આ યુઝ થાય છે ફોર ધી એગ્રીકલ્ચરલ ડ્રોટ માટે. બરાબર. એગ્રીકલ્ચર જે છે, એગ્રીકલ્ચર ડ્રોટ માટે. પછી આવે છે તમારું મેજરમેન્ટ ઓફ વોટ? મેજરમેન્ટ ઓફ રેનફોલ. રેનફોલ નું મેજરમેન્ટ આવે છે. ઓકે. ચાલો લેટેસ્ટ એક ક્વેશ્ચન કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 49. હમણાં જ આપણે ડ્રોટ ભણ્યા છે. કેટલા જણનો જવાબ આવે? લેટેસ્ટ એક્ઝામિનેશન NW RWSN KD એડવર્ટાઇઝમેન્ટ નંબર 81. બરાબર. 2024-25 લાસ્ટ જે તમારી એક્ઝામિનેશન થઈ છે. ક્વેશ્ચન નંબર 49. એક્સપેક્ટિંગ આન્સર ફ્રોમ ઈચ એન્ડ એવરી વન. જોઈએ ખરા કેટલા જણનો જવાબ આવે છે, આપણે જોઈએ તો ખરા. ક્વેશ્ચન નંબર 49 લેટેસ્ટ એક્ઝામિનેશન કરાવું છું. લેટેસ્ટ એક્ઝામિનેશન ના ક્વેશ્ચન. બરાબર. ઇન હાઇડ્રોલોજી ડ્રોટ ઇઝ ડિફાઇન્ડ એઝ. દુકાળ એટલે શું? A period of no rainfall for more than one. A period of below average precipitation affecting water availability. A seasonal variation of rainfall. A shortage of irrigation water. શું આવશે બોલો? બધાનો જવાબ આવવો જોઈએ. જેટલા જે છે બધાનો જવાબ આવવો જોઈએ. હાઇડ્રોલોજીમાં દુકાળ એટલે શું? લેટેસ્ટ ક્વેશ્ચન્સ તમને કરાવી રહ્યો છું. ડ્રોટ એટલે શું? યસ, એક એવી કન્ડિશન જેમાં વરસાદ ઓછો પડે, બિલો એવરેજ કરતા બી. પીરિયડ ઓફ બિલો એવરેજ પ્રેસિપિટેશન અફેક્ટિંગ વોટ? વોટર અવેલેબિલિટી. there's a less, the definition આપી કીધું, there's a less availability of moisture. બરાબર. there is what? there is less availability of what? there is less availability of moisture. મોઇશ્ચર ની અવેબિલિટી શું આવશે? મોઇશ્ચર ની અવેબિલિટી ઓછી આવશે. ધ્યાન રાખજો. ચલો ફટાફટ ક્વેશ્ચન નંબર 10. 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 બધા જવાબ આપો. ચાલો. ક્વેશ્ચન નંબર 10. ટાઈમ ઓવર. ભણાવીને બહુ દુઃખ થાય. બરાબર છે. 45% છોકરાએ ખોટો જવાબ આપ્યો. કેમ? એનું રીઝન કહું. દિલ પર હાથ રાખીને જવાબ આપજો. આપણે શું કરીએ ખબર? પછી કઈ સર હું આટલા માર્ક થી રહી ગયો ને આ થયું, થાય જ ને. આપણે શું કરીએ ખબર? ઓકે, ડ્રોટ, હાઇડ્રોલોજીકલ ડ્રોટ. બરાબર. હા, પેલું સાહેબે 25% કીધો તો યાદ રાખ્યું. 25%. આજ ખાલી એમ શબ્દ પકડીએ અને ટીક કરી લઈએ. બકામે કીધું હતું એક મેટ્રો, બીજું હાઇડ્રો. મેટ્રો હોય તો જ જે છે, મેટ્રો હોય તો જ તમારું 25% કરતા વધારે હોય. પણ અહીંયા બકા શું છે? મેટ્રો નથી, હાઇડ્રો. હાઇડ્રો એટલે શું? હાઇડ્રો એટલે પાણીનું સ્તર ડેમમાં નથી, નદીઓમાં નથી. કયું છે? પહેલું તો નહીં જ આવે. સોઇલ મોઇસ્ચર જેવું કશું આવશે જ નહીં. સોલાર રેડિયેશન જેવું છે જ નહીં. સરફેસ વોટર, ગ્રાઉન્ડ વોટર ડેફિસિટ. શું જવાબ આવશે? ડી.
ખબર પડે છે? શું કહેવા માંગુ છું એ ખબર પડી તમને? શું કહેવા માંગુ છું એ ખબર પડી? જેને ખોટો જવાબ આપ્યો સાચું કહી રહ્યો છું તમને. એક્ઝામમાં લાઈન બાય લાઈન વાંચજો. એક્ઝામ આપવી પણ એક કળા છે. ખાલી તમે વાંચ કરો એનાથી કોઈ દિવસ સિલેક્શન નહીં થાય. સવાલો લગાવવા જ પડે. સવાલો લગાવવા જ પડે. પછી કહું સર હું તો બહુ વાંચીને ગયો, માર્ક્સ ને આવા ખોટા સવાલો કરીને આવે. મતલબ હવે મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે છોકરાઓ ક્યાં નાની નાની મિસ્ટેક કરી રહ્યા છે. લિટરલી મતલબ તમે ખાલી શબ્દ વાંચો છો અને તમે પછી જાતે રિગ્રેટ કરશો, બીજાને બ્લેમ કરશો, કશું મળવા નથી, તમારી નહીં સિલેક્ટ થયા, તમે બીજું કોઈને બી અઢળક લોકોને બી બ્લેમ કરો, અલ્ટિમેટલી તમે જ નહીં સિલેક્ટ થયા છો. અને એ થવાનું મૂળ કારણ આજથી જ એક નોટ બનાવો અને નોટમાં પોતાની મિસ્ટેક્સ લખો. એ એક્ઝામમાં ના થવી જોઈએ બસ. પછી તમે દુનિયાભરના લોકોને બ્લેમ કરશો એનો કોઈ અર્થ જ નથી. મેં જોયું સવાલો તમને આપ્યા, ભણાવ્યું પણ ખરું અને કીધું બી ખરું, બૂમો પાડીને પણ કીધું કે આ વસ્તુ ધ્યાન રાખવાની. આવી નાની નાની બાબતો હવેથી ધ્યાન રાખતા જશો તો એક્ઝામમાં સિલી મિસ્ટેક ઓછી થશે. બીજું કઈ કહેવા નથી માંગતો, આટલું ધ્યાન રાખજો. ઠીક છે, ચાલો આગળ જોઈએ. કલાકમાં તો આપણે ખાસું ખેંચી લીધું, બરાબર ને? કલાકમાં તો આપણે સારું ખેંચી લીધું ને. બધાને મજા તો આવી રહી છે ને? જો તું ધ પોઈન્ટ જ છે, કરાવી રહ્યો છું, બરાબર? કઈ પીએચડી નથી કરાવી રહ્યો કોઈ જગ્યા પર. ક્યાં પીએચડી? જે એક્ઝામ કામનું છે આટલું વાંચજો ને પીવાયક્યુ લગાવજો અથવા જે બુક લગાવજો. 95% સવાલો લાગશે. 5% કે આડાવડા હશે છોડી દેજો, કઈ વાંધો નહીં, અથવા નોટ્સમાં એડ કરી દેજો. ગેરંટી આપું તમને, બરાબર? 95% સવાલો તમે આટલું વાંચશો એમાં લાગી જશે, બરાબર? હવે આપણે જોઈએ છે દેટ ઇઝ ધી મેઝરમેન્ટ ઓફ રેનફોલ. રેનફોલને માપવું. રેનફોલને માપવાની વાત કરીએ તો રેનફોલ માપવા માટે સાધન વપરાય, એ સાધનને આપણે કહે છે રેન ગેજ. હવે રેન ગેજની વાત કરીએ તો રેન ગેજ જે છે એ વરસાદને માપે. રેન ગેજના બીજા નામો છે પ્લુવિયોમીટર, ઓમ્બ્રોમીટર, ઉડોમીટર, હાઇડ્રોમીટર. હવે આ જે રેન ગેજ જે છે એ રેન ગેજ કેવી હોય? એક સિલિન્ડ્રિકલ એસેમ્બલી હોય. અને રેન ગેજ ઇન્સ્ટોલ કરતી વખતે, બરાબર છે? નહીં આવે મનોજ સોલંકી. તો આ જે છે જો ધ્યાનથી આને જ્યારે બી રેન ગેજને ઇન્સ્ટોલ કરીએ ઘણી બાબતો ધ્યાન રાખવામાં આવે છે કે તમારે જે છે એ ફેન્સિંગ કરવું પડે 5.5 into 5.5 મીટરનો, બરાબર? સ્લોપ પર રેન ગેજ લગાવવું ના જોઈએ. એ નથી પૂછાતું. તમને જે પૂછાઈશું કે જે જગ્યા પર તમે રેન ગેજ લગાવો એ ઓબ્સ્ટ્રક્શન થી રેન ગેજ જ્યાં લગાવો એ કેટલા ડિસ્ટન્સ પર રહેવું જોઈએ? 30 મીટર ઓર ટ્વાઇસ ધી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ. બેઠો જ ઓબ્જેક્ટિવ આવેલો છે. 30 મીટર ઓર ટ્વાઇસ ધી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ. બેમાંથી કયું? 30 મીટર ઓર ટ્વાઇસ ધી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ. આ બેમાંથી જે પણ મેક્સિમમ હોય એટલા ડિસ્ટન્સ પર રેન ગેજ ઓબ્સ્ટ્રક્શન થી રહેવું જોઈએ. કેટલા રેન ગેજ લગાવવા? એટલે વાતો કરે એ ડેન્સિટીની. રેનગેજની ડેન્સિટી ડિપેન્ડ શેના પર કરે? રેનગેજની ડેન્સિટી ડિપેન્ડ કરે છે ધેટ ઇઝ મેગ્નિટ્યુડ ઓફ રેનફોલ. બરાબર છે? વરસાદ કેટલો પડે છે, ટોપોગ્રાફી કેવી છે રીજનની, અને તમને એક્યુરેસી કેટલી જોઈએ, ડિઝાયર લેવલ ઓફ એક્યુરેસી પર પણ ડિપેન્ડ કરે. બરાબર? ડેન્સિટી, મેગ્નિટ્યુડ ઓફ રેનફોલ, ટોપોગ્રાફી, અને બીજું શું ધ્યાન રાખવાનું? ડિઝાયર લેવલ ઓફ વોટ? ડિઝાયર લેવલ ઓફ એક્યુરેસી. એના પર બી શું કરે છે? એના પર બી ડિપેન્ડ કરે છે. હવે રેન ગેજ જે છે, ધીસ રેન ગેજ એક હોય નોન રેકોર્ડિંગ, મતલબ વરસાદને ખાલી માપે, રેકોર્ડિંગ રાખતું નથી. બરાબર છે? તમારા પર ડેટા નથી રાખતું. વરસાદ જ્યારે બી માપવો હોય સાઇટ પર જવું પડે. બીજું આવે છે રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ. વરસાદ માપે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એટલે ઇન્ટેન્સિટી પણ માપી દે. અહીંયા આવે છે નોન રેકોર્ડિંગ, સાયમન ગો બેક. યાદ રાખવાનું, સાયમન્સ રેન ગેજ. નોન રેકોર્ડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ અથવા મોસ્ટ કોમન નોન રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ, સાયમન્સ રેન ગેજ. બરાબર છે? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે પણ આપ્યા છે. બીજું આવે છે રેકોર્ડિંગમાં વેઇંગ બકેટ, ટિપિંગ બકેટ અને ફ્લોટ. ફ્લોટને શું કહે છે? નેચરલ સાયફન. આ સૌથી વધારે મોસ્ટ કોમન છે, ફ્લોટ અથવા નેચરલ સાયફન. હવે આપણે જોઈએ નોન રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ.
નોન રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ શું કીધું છે? ઇટ મેઝર્સ ધ રેનફોલ બટ નોટ રેકોર્ડ. વરસાદને માપે છે, રેકોર્ડ કરતું નથી. સાયમન્સ રેન ગેજ છે, એ રેન ગેજ જે છે એ રેન ગેજની હાઈટ, સ્ટાન્ડર્ડ હાઈટ ધ્યાન રાખવાનું 30 સેન્ટીમીટર. કલેક્ટિંગ ડાયા કેટલું? કલેક્ટિંગ ડાયા જે છે, ધીસ કલેક્ટિંગ ડાયા ઇઝ 127 mm. કલેક્ટિંગ ડાયા કેટલું છે? કલેક્ટિંગ ડાયા ઇઝ 127 જે છે 127 mm. આ ધ્યાન રાખવાનું નોન રેકોર્ડિંગમાં. પછી આવે છે રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ. રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ નું બીજું નામ શું છે? રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ ને આપણે શું કહીએ છીએ? એને કહે છે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ રેન ગેજ. શું કહે છે એને? ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઓફ રેન ગેજ. આ જે છે રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ, ઇટ મેઝર્સ ધ રેનફોલ. એ વરસાદને માપે તો છે, સાથે સાથે વરસાદને રેકોર્ડ પણ કરે. અને એનું નામ શું છે? ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઓફ રેન ગેજ. જેમાં સૌથી પહેલું આવે છે ટીપિંગ બકેટ. ટીપિંગ બકેટ કેવું હોય? પેલું સીસો અરેન્જમેન્ટ. બરાબર છે. વરસાદ પડે છે, સ્વિચ દબાયા, કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા હોય તો જોઈતા હોય તો બેસ્ટ. બરાબર છે. અને એક સ્વિચ દબાઈ, એકવાર સ્વિચ દબાઈ એટલે લીસ્ટ કાઉન્ટ કેટલું છે એનું? 0.25 mm. એક વાર સ્વિચ દબાઈ 0.25, બે વાર દબાઈ 0.5. બરાબર, એટલે લીસ્ટ કાઉન્ટ છે 0.25. એનું કલેક્ટિંગ ડાયા પૂછી લઈ કેટલું? 300 mm. તો આ ટીપિંગ બકેટ જે છે, ટીપિંગ બકેટ ક્યાં યુઝ થાય? એકવાર લગાવીને આવી જાઓ પછી સેન્સર દ્વારા તમારા બેઝ સ્ટેશન પર ડેટા મળી જાય. એટલે યુઝ ફોર વોટ? બેઠો સવાલ આવશે. યુઝ ફોર રિમોટ વેધર લોકેશન, જે લોકેશન પર વારંવાર જવું શક્ય નથી. બધા સ્ટેશન વિચ આર વેરી હાર્ડ ટુ રીચ, હિલી એરિયા, ઇનએક્સેસિબલ લોકેશન, જે લોકેશન પર વારંવાર જવું શક્ય ના હોય તેવા લોકેશન પર મૂકવામાં આવે છે. કયું? ટીપિંગ બકેટ. પછી આવે છે વેઇંગ બકેટ. બરાબર છે. અને બીજું આ જે છે, આ બી ઓબ્જેક્ટિવ એકાદ એક્ઝામમાં બનેલો છે, ડાયરેક્ટ રેનફોલ ઇન્ટેન્સિટી માપે. ટીપિંગ બકેટ શું છે? તમારે જે છે ડાયરેક્ટ રેનફોલ ઇન્ટેન્સિટી જે છે, રેનફોલ ઇન્ટેન્સિટી માપે છે. પછી આવે છે વેઇંગ બકેટ. વેઇંગ બકેટ શું પ્રોવાઈડ કરે છે? માસ કર્વ. શું પ્રોવાઈડ કરે છે? માસ. ડબલ માસ નહીં, માસ કર્વ. અને માસ કર્વ તમને ખબર? વોટ ઇઝ માસ કર્વ? એક્યુમ્યુલેટેડ રેનફોલ. એક જગ્યા પર વર્ષ જે છે વરસાદ કેટલું ભેગું થાય વર્સિસ શું કરીએ? વર્સિસ ટાઈમ. બરાબર છે. એક્યુમ્યુલેટેડ રેનફોલ. અહીંયા રેનફોલ લઈએ અને અહીંયા શું લઈએ? ટાઈમ. એક્યુમ્યુલેટેડ રેનફોલ વર્સિસ વોટ? વર્સિસ ટાઈમ. અને એ જે ગ્રાફ આપણે બનાવીએ એનો જે સ્લોપ હોય એ ઇન્ટેન્સિટી આપે. હોરિઝોન્ટલ લાઈન હોય તો બતાવે વરસાદ નથી. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ ટાઈમ. બરાબર, અહીંયા શું લઈએ? અહીંયા લઈએ ટાઈમ. અહીંયા ટાઈમ લીધું છે, લેટ્સ સે આ વેલ્યુ છે 10, આ વેલ્યુ છે 11. મતલબ એટલું ખબર પડે 10 થી 11 જે છે એ 10 થી 11 માં વરસાદ નથી. બરાબર, બહુ બેસ્ટ એક્ઝામ્પલ. આમાં કેવું હોય? સિન્ડ્રિકલ એસેમ્બલી હોય, નીચે કલેક્ટિંગ બોટલ હોય. જેમ તમારો વરસાદ ભેગો થતો ગયો એટલે બોટલ ભરાતી ગઈ, બોટલ ભરાતી ગઈ, બોટલ ભરાતી ગઈ, બોટલ ભરાતી ગઈ 10 વાગ્યા સુધી. 10 થી 11 માં એક્યુમ્યુલેટેડ રેનફોલ 0, મતલબ બોટલ ભરાઈ નહીં, મતલબ વરસાદ નથી. પછી પાછું ભરાતી ગઈ, વરસાદ ચાલુ થયો, પછી હાવ આમ 0 થઈ ગઈ, મતલબ બોટલ ખાલી થઈ ગઈ. બોટલ શું થઈ ગઈ? બોટલ જે છે એ બોટલ ખાલી થઈ ગઈ. બરાબર, બોટલ જે છે એ બોટલ શું થઈ ગઈ? બોટલ ખાલી થઈ ગઈ. એટલે હોરિઝોન્ટલ લાઈન બતાવે છે નો રેન, વર્ટિકલ લાઈન બતાવે છે બોટલ શું થઈ ગઈ? બોટલ ખાલી થઈ ગઈ. પછી આવે છે, જો ધ્યાનથી, પ્રોવાઈડ માસ કર્વ. બરાબર, બીજું હેન્ડલ લાર્જ ડાઉનપોર્સ. મોટા મોટા દડા વરસાદ પડતા હોય, લાર્જ ડાઉનપોર્સ, હાઈ ઇન્ટેન્સિટીનો વરસાદ પડતો હોય તો હેન્ડલ કરી દઈએ. બરાબર. પછી આવે છે, જો ધ્યાનથી, ફ્લોટ ટાઈપ. અને ફ્લોટ ટાઈપ જે છે એમાં ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થાય, યાદ રાખજો, નેચરલ સાયફન. એક્સટેન્સિવલી યુઝ ઇન ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ટાઈપ ઓફ રેન ગેજ, અને એ બી રેકોર્ડિંગ. બરાબર, ફ્લોટ અથવા શું કહે છે? નેચરલ સાયફન. ઇન્ડિયામાં વરસાદ કેટલા વાગે માપવામાં આવે છે? ઇન્ડિયામાં વરસાદ જે છે એ વરસાદને આપણે માપીએ કેટલા વાગે? યસ, વરસાદ જે છે વરસાદને માપીએ આપણે કેટલા વાગે? 8 વાગે. પછી બીજો તમારે ધ્યાન રાખી શકો, લેટેસ્ટ ડિવાઇસ હોય ટેલિમેટ્રી. ટેલિમેટ્રી હોય કેવો યુનિટ? ઇલેક્ટ્રોનિક યુનિટ. ક્યાં યુઝ થાય? રિમોટ અને ઇનએક્સેસિબલ લોકેશનમાં. ટેલિમેટ્રી અત્યાર સુધી પૂછાય નથી, પૂછાઈ શકે. પછી આવે છે, જો ધ્યાનથી, રડાર. રડાર એટલે
જે જગ્યા પર વરસાદ, કેટલા એરિયામાં વરસાદ પડતો છે, એનું લોકેશન શું છે, એનું મોમેન્ટ શું છે, બધું જ આપણને ખબર પડે શેનાથી? રડારથી. એન્ડ રડાર ઇઝ યુઝ વિથ વોટ? આ રડાર જે છે, આ રડાર જે છે લાર્જ એરિયા, મોટા એરિયામાં વરસાદ પડતો હોય અને એરિયાનો વરસાદ જોઈતો હોય વિથ એક્યુરેસી, રડાર ટેકનોલોજી તમે યુઝ કરી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો જો ધ્યાન લખ્યું છે કે રેન ગેજ ડેન્સિટી, બહુ સિમ્પલ. જે પ્લેન એરિયા હોય આટલા રેન ગેજ તો લગાવાય એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. પ્લેન રીજન હોય તો 1 સ્ટેશન ઇન 520. પ્લેન રીજન. થોડું ઉપર જઈએ, એવરેજ એલિવેશન કેટલું? જો તમારો એવરેજ એલિવેશન જે છે, એવરેજ એલિવેશન 1000 મીટર, થોડું ઉપર જઈએ 1000 મીટર. 1 સ્ટેશન ઇન 260 to 390 કિલોમીટર સ્ક્વેર. મતલબ એક એરિયામાં સ્ટેશન વધી ગયા, એરિયા ઘટ્યું ને, સ્ટેશન વધી ગયા. હજુ એકદમ ઉપર જઈએ, હિલી એરિયા વિથ હેવી રેનફોલ, તો શું આવશે? 1 સ્ટેશન ઇન 130. બહુ સિમ્પલ. 130 એકુ 130, 130 દુ 260, 130 તારી 390 અને 130 ચોક 520. યાદ રહી જશે? બરાબર, બધાને યાદ રહી જશે. તમે આજે યાદ પણ રાખ્યું હશે. હિલી એરિયા વિથ હેવી રેનફોલ, હિલી એરિયા રીજન વિથ એવરેજ એલિવેશન 1000 અને પ્લેન રીજન. બરાબર. દાખલા તરીકે તમને સવાલ એવો આવે, એક પ્લેન રીજન છે જેનો ટોટલ એરિયા છે 5200 કિલોમીટર સ્ક્વેર, કેટલા રેન ગેજ લગાવવા જોઈએ? એક પ્લેન રીજન છે જેનો એરિયા છે 5200 કિલોમીટર સ્ક્વેર, કેટલા રેન ગેજ લગાવવા જોઈએ? એક રેન ગેજ લગાવવો જોઈએ 520 માં, તો 5200 માં કેટલા ભાગ્યા શું કરવાનું? 520. તો કેટલા રેન ગેજ લગાવવા જોઈએ? 10 રેન ગેજ જે છે 10 રેન ગેજ લગાવવા જોઈએ. બરાબર. અને એટ પ્રેઝન્ટ ઇન્ડિયાની રેન ગેજ ડેન્સિટી જે છે that is 1 in 600 કિલોમીટર સ્ક્વેર. 1 in 600 કિલોમીટર સ્ક્વેર. અને 10% ઓફ ધ રેન ગેજ જે છે, આ ધ્યાન રાખજો, જેટલા જે છે ઇન્ડિયાના અંદર કે કોઈ પણ દેશોના અંદર, તમે બધા નોન રેકોર્ડિંગ ને નોન રેકોર્ડિંગ ઓબ્સોલેટ થઈ ગયા. એટલીસ્ટ તમારા પર જો કોઈ બી દેશો પર નોન રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ હોય, એમાંથી 10% રેન ગેજ જે છે, એટલીસ્ટ 10% રેન ગેજ જે છે એ કેવા રહેવા જોઈએ? રેકોર્ડિંગ ટાઈપ રહેવા જોઈએ. કેવા રહેવા જોઈએ? રેકોર્ડિંગ ટાઈપ જે છે એ રેકોર્ડિંગ ટાઈપ રહેવું જોઈએ. બરાબર. પછી આવે છે, જો ધ્યાનથી, ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ. ઓપ્ટિમમ નો મતલબ શું થાય? જો ધ્યાનથી, ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સમજાવું છું. ઓપ્ટિમમ નો મતલબ શું થાય? કે પૂરતા સ્ટેશન કેટલા? ના વધારે ના ઓછા. દાખલા તરીકે તમારા પર હાલ છે પ્રેઝન્ટ, લેટ્સ સે તમારા પર પ્રેઝન્ટ નંબર ઓફ રેન ગેજ છે 6. તમે 6 રેન ગેજ લગાવ્યા, પછી તમે કેલ્ક્યુલેશન કર્યું અને તમને જે છે સ્ટેશન આવે છે 8. મતલબ તમારા પર છે 6, પર પૂરતા સ્ટેશન કેટલા જોઈએ? 8. મતલબ તમારા પર સ્ટેશન ઓછા છે. કેટલા ઓછા છે? 2. એટલે એડિશનલી કેટલા લગાવવા પડે? એડિશનલી લગાવવું પડે તમારે 8 - 6. કેટલા લગાવવું પડે? 2. એટલે તમારા સ્ટેશન કેટલા પૂરતા સ્ટેશન જોઈએ છે, ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ, એ જાણવું હોય તો એના માટે એક્સપ્રેશન આપ્યું છે CV upon epsilon નું હોલ સ્ક્વેર. શું યાદ રાખવાનું? CV upon epsilon નું હોલ સ્ક્વેર. where CV is known as coefficient of variance. પર્સન્ટેજમાં રાખવાનો. એટલે CV coefficient of variance પર્સન્ટેજમાં મૂકવાનો. CV equal to sigma by mu into 100. what is sigma? standard deviation. સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે અને મ્યુ શું છે? મીન ઓફ રેનફોલ ડેટા. મીન ફાઇન્ડ કરવું હોય તો P1 + P2 + P3 up to Pn divided by n. અને તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવું હોય, અંડર રૂટ લેવાનું સમેશન ઓફ pi - mu નું સ્ક્વેર ડિવાઇડેડ બાય n - 1. અહીંયા મૂકો સિગ્મા બાય મ્યુ ઇન્ટુ 100 CV મૂકો તો અહીંયા અલાવેબલ પર્સન્ટેજ એરર એપ્સાઇલમ. કઈ નહીં આપ્યું હોય તો 10% લેવાનું, એનું સ્ક્વેર કરીએ તો તમને પૂરતા સ્ટેશન મળે. હવે કોઈ પૂછે એડિશનલી રેન ગેજ કેટલા જોઈએ, તો શું કરવાનું? કેપિટલ N - સ્મોલ n. બરાબર. n ઇક્વલ ટુ પ્રેઝન્ટ નંબર ઓફ વોટ? સ્મોલ ઇઝ પ્રેઝન્ટ નંબર ઓફ રેન ગેજ. પ્રેઝન્ટ છે તમારા પર 6, જોઈએ તમને 8. એડિશનલી કેટલા જોઈએ?
કેપિટલ N માઇનસ સ્મોલ n 8 માઇનસ 6 ઇક્વલ્સ ટુ વોટ ઇક્વલ્સ ટુ 2. તમારે ધ્યાન એક્સપ્રેશન જે છે એક્સપ્રેશન બધા જ આ ધ્યાન રાખવાના છે. ઓપ્ટિમમ નંબર ઓફ વોટ ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ. પછી આવે છે જુઓ ધ્યાનથી, પછી આવે છે તમારે મિસિંગ ડેટા જે છે. ઘણી વાર સ્ટેશન જે છે સ્ટેશનના ડેટા અવેલેબલ નહીં હોય. સ્ટેશન જે છે સ્ટેશનના ડેટા અવેલેબલ નહીં હોય એના માટે આપણે શું કરીએ, હા અત્યાર સુધી સ્ટેશન સરસ બિહેવ કરતું હોય પણ આ વર્ષે સ્ટેશનને શું થયું, સ્ટેશન બગડી ગયું, તો સ્ટેશનના ડેટા અવેલેબલ ના હોય. તો એ સ્ટેશનના અવેલેબલ ના હોય એ ડેટાને આપણે ફાઇન કરીએ, એ ડેટાને કહે છે એસ્ટિમેશન ઓફ મિસિંગ ડેટા. સ્ટેશન જે છે એ સ્ટેશન બગડી જવાને લીધે કોઈક વાર આપણી પાસે રેનફોલ ડેટા હોય નહીં તો આપણે તેને એસ્ટિમેટ કરવા માટે આપણે અલગ અલગ મેથડ યુઝ કરીએ. એમાં એક કોન્સેપ્ટ આવે છે નોર્મલ પ્રેસિપિટેશન. આપણને ખબર એન્યુઅલ એવરેજ જે છે એ 35 વર્ષનો એવરેજ લઈએ, પણ નોર્મલ પ્રેસિપિટેશનમાં શું છે, જે એન્યુઅલ એવરેજ હોય એ વાર્ષિક જ હશે. વાર્ષિકના 35 વર્ષનો એવરેજ એને આપણે કહે છે એન્યુઅલ એવરેજ. જ્યારે આપણે જો આપણે એવરેજ લે પ્રેસિપિટેશનનો, એ વાર્ષિક ના હોય, એ કોઈ દિવસનું હોય અથવા કોઈક મહિનાનું હોય અથવા યરનું પણ હોય, બટ ઓન ધ બેસિસ ઓફ વોટ, ઓન ધ બેસિસ ઓફ લાસ્ટ 30 યર્સ. જનરલી યર્સ ના જ હોય પણ તમારું કોઈ પર્ટિક્યુલર એક દિવસનું, દાખલા તરીકે આજનું આપણે જો નોર્મલ પ્રેસિપિટેશન લઈએ તો આજની તારીખ બરાબર છે, આજની તારીખ 27/2/2026 આજના દિવસનો વરસાદ, આજ તારીખ 2025 ની, આજ તારીખ 2024 ની, આજ તારીખ 2023 ની, 22 ની, 21 ની, એવા કેટલા વર્ષ? 30 વર્ષ. એવો એક દિવસ પણ હોઈ શકે, એક અઠવાડિયું પણ હોઈ શકે, એ મહિનો પણ હોઈ શકે. એ બધા એક પર્ટિક્યુલર રેન્જ જે લાસ્ટ 30 વર્ષનો એવરેજ લઈએ એને આપણે કહે છે નોર્મલ પ્રેસિપિટેશન. અને આ નોર્મલ પ્રેસિપિટેશન આપણે યુઝ કરશું એસ્ટિમેશન ઓફ મિસિંગ ડેટામાં. જેમાં સૌથી પહેલા તમારે શું કરવાનું કે તમારે જે છે એ કેસ 1 આવશે તમારો, બરાબર. કેસ 1 શું આવશે? તમારા પર નોર્મલ ડેટા આપશે N1, N2, N3, અને જો એનું વેરિએશન 10% કરતા ઓછું હોય, વેરિએશન શું હોય? 10% કરતા ઓછું. કઈ રીતે જોવાનું? તમારા પર N1 આપ્યું છે, N2 આપ્યું છે, N3 આપ્યું છે, N4 આપ્યું છે, મલ્ટીપ્લાય કરો 1.1. મલ્ટીપ્લાય શું કરો? 1.1. બધાને મલ્ટીપ્લાય કરવાનું 1.1 થી, બધાને મલ્ટીપ્લાય કરવાનું 1.1 થી, કે શું કરવાનું બોલો? વેરિએશન જે છે એ વેરિએશન તમારું 10% કરતા વધારે હોય તો શું કરવાનું બોલો? બતાવ્યું છે તમને. આપણે શું કરીએ? N1, N2, N3, N4 આપણે લઈએ, આપણે મલ્ટીપ્લાય શેનાથી કરીએ? બોલો, ચેટમાં લખો. જો વેરિએશન 10% કરતા ઓછું હોય મતલબ શું થાય? 10% કરતા ઓછું નો વેરિએશન નો મતલબ શું થાય? When variation is less than, તમને ઓલરેડી બતાવ્યું છે 1.1 વાળો કોન્સેપ્ટ. શું કરવાનું? ઓલરેડી આઈ હેવ શોડ યુ. શું કરવાનું? જો ધ્યાનથી, બહુ સિમ્પલ. લેટ સે તમારી આ વેલ્યુ છે, આ 60 છે, બરાબર. આ વેલ્યુ છે 61, આ વેલ્યુ છે 62 અને આ વેલ્યુ જે છે આ વેલ્યુ છે 64. સૌથી પહેલા તમારે શું કરવાનું? લોએસ્ટ વેલ્યુ જોવાની. લોએસ્ટ શું છે? 60. એ 60 ને 1.1 વડે ગુણાકાર કરવાનો. કેટલા થયા? 66. જો એક બી વેલ્યુ 66 થી વધારે હોય, જો એક બી વેલ્યુ 66 થી વધારે હોય તો એવરેજ 10% કરતા વધારે. 66 થી વધારે નથી, આ પણ નથી, આ પણ નથી, મતલબ આપણું વેરિએશન 10% કરતા ઓછું. જો દાખલા તરીકે અહીંયા વેલ્યુ હોત 80, આ વેલ્યુ હોત 90, મતલબ એક જ વેલ્યુ તમારી જો 66 કરતા વધારે તો વેરિએશન 10% કરતા શું થઈ ગયું? વધી ગયું. જો તમારું 10% કરતા ઓછું વેરિએશન આવે તો તમારે એવરેજ લેવાનું, અને જો તમારું 10% કરતા વધારે વેરિએશન આવે તો તમારે મેથડમાં જવું પડે. એ મેથડનું નામ શું છે? એ મેથડનું નામ છે નોર્મલ રેશિયો મેથડ. શું નામ છે? નોર્મલ રેશિયો મેથડ.
નોર્મલ જે છે નોર્મલ રેશિયો મેથડ, નોર્મલ રેશિયો મેથડમાં શું કરશું? નોર્મલ રેશિયો મેથડ તો આવશે ક્વેશ્ચન, નોર્મલ રેશિયો મેથડ શેના માટે વપરાય? મિસિંગ ડેટા માટે. પછી શું કરવાનું? આ એનએક્સ, એનએક્સ એટલે જે સ્ટેશન જે છે ફોલ્ટી સ્ટેશન, જેનું મારા પર એનએક્સ વેલ્યુ હશે એનું પીએક્સ નહીં હશે, એ જ તો ફાઇન્ડ કરવાનું. પીએક્સ એનએક્સ બાય એમ, અને આ એમ જે છે નિયર બાય સ્ટેશન. વોટ ઇઝ નિયર બાય સ્ટેશન? ટોટલ સ્ટેશન માઇનસ શું કરવાનું? 5 સ્ટેશનમાંથી એક બગડેલું હોય તો નિયર બાય સ્ટેશન કેટલા થયા? 4. તો શું કરવાનું? ધીસ ઇઝ એમ માઇનસ આ શું આવશે? ટોટલ નંબર ઓફ સ્ટેશન માંથી શું કરવાનું? એકને બાદ કરવાનું. 4 વેલ્યુ આવશે, ત્યાં 5 માંથી એક બગડેલું હોય તો રેશિયો ધ્યાન રાખજો. px equals to nx by m, p1 by n1, p2 by n2 plus p4 by n4. તો આ જે છે નોર્મલ રેશિયો મેથડ. ઓકે, પછી આવે છે ઇન્વર્સ ડિસ્ટન્સ. ધીસ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ મેથડ. યુએસ વેધર સર્વિસ મેથડ પણ કહીએ અને કહે ને મોસ્ટ એક્યુરેટ. બીજું મેથડ, આનું મેથડનું નામ શું છે? યુએસ વેધર સર્વિસ મેથડ બી કહીએ છે. And this method is what? This method is accurate. આ મેથડમાં આપણે શું કરીએ છીએ? ચાન્સીસ ઓછા કેલ્ક્યુલેશન ના થો, પણ ધ્યાન રાખવાનું વેટેજ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. મતલબ આપણે જેટલી ડિસ્ટન્સ ઓછી એટલું વેટેજ વધારે. વેટેજ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. W1 1/d1 નું સ્ક્વેર. અહીંયા વેટેજ આપીએ કોને? ડિસ્ટન્સ ને. W2 equal to 1/d2 નું સ્ક્વેર, W3 1/d3 નું સ્ક્વેર, W4 1/d4 નું સ્ક્વેર. px ફાઇન્ડ કરવાનું, સમેશન ઓફ pi into wi divided by summation of wi. કેટલું સિમ્પલ. તો પૂછવાના ચાન્સીસ બહુ ઓછા. ક્લાસ 2 માં, ક્લાસ 1 માં કેલ્ક્યુલેશન્સ આ ડિસ્ટન્સ નું સ્ક્વેર કરવું એ થોડું કેલ્ક્યુલેશન બહુ વધી જાય. આવે બી તો બી આપણે સમયના મર્યાદામાં રહીને કેલ્ક્યુલેશન ના કરાય. બરાબર. ડિસ્ટન્સ x1 - x2 નું હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નું હોલ સ્ક્વેર અંડર રૂટ લઈને પાછળનું સ્ક્વેર. બરાબર. તો એ જે છે ટેકનિકલી ચાન્સીસ ઓછા 1 માર્ક્સ માટે. પણ ધ્યાન રાખજો ઇન્વર્સ ડિસ્ટન્સ મેથડ થી તમે મિસિંગ ડેટા ફાઇન્ડ કરી શકો છો. હવે આવે છે સેકન્ડ લાસ્ટ ટોપિક. સેકન્ડ લાસ્ટ ટોપિક જે છે ધેટ ઇઝ ધી ડિટર્મિનેશન ઓફ એવરેજ રેનફોલ. તમારે જે છે તમારે એવરેજ રેનફોલ ફાઇન્ડ કરવું હોય તો એવરેજ રેનફોલ ફાઇન્ડ કરવા માટે પહેલું મેથડ કયું છે? એરેથમેટિક મીન. મતલબ તમારા ડેટા છે P1 P2 P3 P4 બધાને એવરેજ લઈ લેવાનું. સિમ્પલ એરેથમેટિક મીન મેથડ. એક્યુરેસી નથી, અપ્રોક્સિમેટ રિઝલ્ટ. જ્યારે વરસાદનું વેરિએશન યુનિફોર્મ હોય, ધ્યાન રાખજો સુટેબલ વેન રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુનિફોર્મ. એરિયા નાનો છે, બરાબર, ડેટા થોડા યુનિફોર્મ હોય, એરિયા ઇઝ નોટ લાર્જ, ત્યારે એવરેજ કરી દેવાનું. P average equals to P1 plus P2 plus P3 up to Pn divided by n. બરાબર. પણ આ મેથડ એટલું સારો નથી. એના ઉપર એક બીજો મેથડ, બરાબર, કયા ભાઈ સાહેબનો? થીસન ભાઈ સાહેબનો. થીસન પોલિગન. થીસન પોલિગન કયા એરિયા માટે યુઝ થાય? હિલી એરિયામાં. આ એરિયાને આપણે કહે છે વેટેડ એરિયા મેથડ. એટલે અહીંયા ઇમ્પોર્ટન્સ આપશું એરિયાને. પોલિગન બનાવીએ, સીધી લાઈન કનેક્ટ કરીએ, નોન ઇન્ટરસેક્ટિંગ ટ્રાયંગલ્સ અને બધાનો એરિયા ફાઇન્ડ કરીએ. A1 A2 A3 વેટેડ એરિયા પ્લાનીમીટર થી ફાઇન્ડ કરીએ કે ઓવરલે ગ્રીડ મેથડ થી. આ A1 છે એરિયા, A2 છે, A3 એરિયા ફાઇન્ડ કરીએ. અને જો તમને P1 ખબર હોય, જો હિલ એરિયા માટે યુઝ થાય, P1 P2 P3 એના કરસ્પોન્ડિંગ વેટેડ એરિયા A1 A2 A3 વેટેડ એરિયા. બરાબર. તો P average equals to what? P1 A1 plus P2 A2 plus P3 A3 divided by A1 plus A2 plus A3. અને આ સમેશન જે છે એ 1 થાય છે એનું AI by A નું. અને AI by A શું છે? વેટેજ ફેક્ટર. AI by A શું છે? AI by A is the weightage factor. બરાબર. આપણે અહીંયા નોન ઇન્ટરસેક્ટિંગ ટ્રાયંગલ જે છે, નોન ઇન્ટરસેક્ટિંગ ટ્રાયંગલ્સ બનાવીએ છીએ. પહેલું હતું એકદમ ઓકે. બીજું એના કરતા થોડું સારું, થીસન પોલિગન. થર્ડ આવે છે સુપીરિયર કે બેસ્ટ, જેને આપણે શું કહે છે? આઇસોહાઇટલ મેથડ. આઇસો એટલે ઇક્વલ, હાઇટ એટલે વરસાદ. આઇસો એટલે ઇક્વલ, હાઇટ એટલે વરસાદ. લાઇન જોઈનિંગ ઓલ ધ પોઈન્ટ having the same value of rainfall, એને આઇસોહાઇટ કહીએ. આખો એરિયા છે, આઇસોહાઇટ બનાવીએ. ઇન્ટર આઇસોહાઇટલ એરિયાસ છે.
એક જ કેસ બતાવ્યો છે, એ જ કેલ્ક્યુલેશન પૂછાઈ શકે, બીજું પૂછાય નહીં. તો પી એવરેજ ઇક્વલ્સ ટુ P1 પ્લસ P2, શું કરવાનું? P1 પ્લસ P2 ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય એરિયા A1 પ્લસ સેમ P2 પ્લસ P3 જે પણ હોય યા divided by 2 multiply by 8 and so on up to Pn minus 1 plus Pn divided by 2 into n minus 1 divided by A1 plus A2 plus A3 and so on. એ મેથડને આપણે કહે છે આઇસોહાઇડલ. બરાબર. અહીંયા વેરિએશન કેવું છે? રેનફોલ નું વેરિએશન લિનિયર છે. વેરિએશન કેવું છે? લિનિયર. આ ધ્યાન રાખવાનું તમારે. બીજા બહુ બધા આઈસો આપ્યા છે, જો આ બધા જ આઈસો ધ્યાન રાખવાનું. આઈસો હાઇટ ઇક્વલ રેનફોલ. આઈસો પ્લુવિયલ જે છે, જો ધ્યાનથી, આઈસો એટલે ઇક્વલ, પ્લુવિયલ એટલે વરસાદ જ. બટ શું લખેલું હોય? પર્ટિક્યુલર રિટર્ન પીરિયડ. શું લખેલું હોય? પર્ટિક્યુલર રિટર્ન પીરિયડ. આઈસો નીફ ઇક્વલ સ્નોફોલ, આઈસો બાર ઇક્વલ પ્રેશર, આઈસો ક્રોન ઇક્વલ ટાઈમ ઓફ ટ્રાવેલ ઓફ સરફેસ રન ઓફ ટુ આઉટલેટ, આઈસો હેલાઇન સેલિનિટી, આઈસો થર્મ ટેમ્પરેચર, આઈસો બ્રોન્ઝ થંડરસ્ટોર્મ ઇક્વલ, આઈસો પ્લેટ ઇક્વલ ઇવેપો ટ્રાન્સપિરેશન. એક આઈસો પ્લીઝ ધ્યાન રાખજો, એકાદ આઈસો જે છે પ્લીઝ ધ્યાન રાખી લેજો. અને ડબલ માસ કર્વમાં શું ધ્યાન રાખવાનું? બરાબર છે. લિનિયર વેરિએશન નો મતલબ શું થાય? લિનિયર વેરિએશન નો મતલબ થાય, આ સૂત્રમાં મનોજ અહીંયા કોઈ સ્ક્વેર નથી, ક્વોડ્રેટિક નથી. આ યુ કેન સી ધીસ એવરેજ. તમે જો પી સ્ક્વેર નથી, પી ક્યુબ નથી. વેરિએશન કેવું છે? ધીસ લિનિયર. x is directly proportional to y. There's not x is directly proportional to y square, not y cube or something. સમજણ પડે છે મનોજ? ઓકે. એનો મતલબ થાય લિનિયર વેરિએશન. તો એ જુઓ ધ્યાનથી. ઓકે, પછી જુઓ ધ્યાનથી. તમારે ધ્યાન, ડબલ માસ કર્વ. એક જગ્યા પર એક્યુમ્યુલેટેડ હોય, બીજા જગ્યા પર બીજું કંઈ પણ હોય, તો એને આપણે શું કહે છે? એને આપણે કહે છે માસ કર્વ. એક બાજુ એક્યુમ્યુલેટેડ, બીજું બાજુ બી એક્યુમ્યુલેટેડ, એને કહે છે ડબલ માસ કર્વ. અને ડબલ માસ કર્વ શેના માટે યુઝ થાય? ઇટ ઇઝ યુઝ ફોર ઇનકન્સિસ્ટન્સી ઓફ ધ રેકોર્ડ. ચેક કરવું હોય કન્સિસ્ટન્સી છે કે ઇનકન્સિસ્ટન્સી. તમારે ચેક કરવું હોય સ્ટેશન ઇઝ કન્સિસ્ટન્ટ ઓર ઇનકન્સિસ્ટન્ટ, એના માટે યુઝ થાય. શું યુઝ થાય છે? ડબલ માસ કર્વ. બરાબર. શું યુઝ થાય છે? ડબલ માસ કર્વ. અને આ જો આપ્યું છે કે, વોટ ઇઝ કે? રન ઓફ કોફિશિયન્ટ. રેનફોલ ડિવાઇડેડ બાય રન ઓફ ડિવાઇડ બાય રેનફોલ, આર બાય પી, આરપી. વહેણ ડિવાઇડેડ બાય વરસાદ. અને સૌથી વધારે રન ઓફ કોફિશિયન્ટ જે છે, અહીંથી ખબર પડે ને રન ઓફ કેટલું થયું, વરસાદના કેટલા ટકા. સપોઝ આ વેલ્યુ હોય 0.40, તો લખી શકાય 0.40 ઇક્વલ ટુ આર બાય પી. તો આર ઇક્વલ ટુ 0.40 પી, મતલબ જેટલો વરસાદ થયો એનો 40% વહેણ. અને સૌથી વધારે જે છે, સૌથી વધારે તમારો આ કે ની વેલ્યુ હોય વિકસિત દેશોમાં, અરે બિલ્ડિંગો જ છે, પેવડ રોડ છે, વરસાદ પડે બધું કન્વર્ટ થાય વહેણમાં. નોર્થ અમેરિકા, યુરોપ, આફ્રિકા બધું શોષી લે, એના વેલ્યુ સૌથી ઓછી હોય. બરાબર. કે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું હોય તો લખેલું છે K1 A1 K2 A2 પ્લસ K3 A3 હોલ ડિવાઇડેડ બાય A1 પ્લસ A2 પ્લસ A3. બીજું એ તમારા માટે એક્સ્ટ્રા પોઈન્ટ લખ્યા છે. વોટ ઇઝ IHP? ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિક પ્રોગ્રામ. ઓલરેડી આ ક્વેશ્ચન ટેસ્ટ સિરીઝમાં કે એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં મેં લીધો હતો. બરાબર. આ જે છે આ ક્વેશ્ચન મેં તમને ભણાવતી વખતે લીધું હતું ક્વેશ્ચન, અને એ જ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન આવી ગયો. બરાબર. તમે જો લેટેસ્ટ એક્ઝામિનેશન, વોટ ઇઝ IHP? ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિક જે છે, ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિક જે છે પ્રોગ્રામ, IHP આવ્યો છે ને સવાલ હમણાં એકાદ એક્ઝામમાં. IHP, what is IHP stands for? GES, irrigation and R&B. GES માં સવાલ હતો 41. જો ક્વેશ્ચન નંબર 41. what is IHP? ધ્યાન રાખજો. what is IHP? ફૂલ ફોર્મ જે છે, ફૂલ ફોર્મ પ્લીઝ ધ્યાન રાખજો. તમારી એક્ઝામમાં આવેલો છે આ સવાલ.
ઓપન કરું છું પીડીએફ. જો આઈએચપી ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિક પ્રોગ્રામ ક્વેશ્ચન મળ્યો. આજો IHP stands for GES માં. IHP stands for. પછી જો ધ્યાનથી બીજા એક્સ્ટ્રા તમને એ પોઈન્ટ લખાવ્યા છે. જો શું લખાવ્યું છે? ઇક્વિવેલન્ટ મોઇસ્ચર ઇઝ ઇક્વિવેલન્ટ મોઇસ્ચર એટલે જે પણ વોટર રિટેન થાય બાય સેચ્યુરેટેડ સોઇલ ઇન ઓપોઝિશન ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. જ્યારે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લગાવીએ કેટલું 1000 ટાઈમ્સ ઓફ ગ્રેવિટી, ત્યારે જે મોઇસ્ચર હોય એને આપણે કહીએ ઇક્વિવેલન્ટ મોઇસ્ચર. માસ કર્વ મેથડ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ રિઝર્વોયર કેપેસિટી. માસ કર્વ યુઝ થાય રિઝર્વોયર કેપેસિટી માટે. એ ડ્રો કરવામાં આવે છે ઇનફ્લો અને આઉટફ્લોના બેઝ પર. પછી ફ્લો માસ કર્વ ઇઝ અ પ્લોટ બિટવીન cumulative volume of flow versus time. બરાબર છે? યસ, રેન ફોરકાસ્ટિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધેટ ઓનલી. અહીંયા ચેપ્ટર નંબર 1 આપણું શું થયું? જો ધ્યાનથી 1.5 કલાકમાં ચેપ્ટર નંબર 1 પૂરું થયું. કેવું લાગે છે બોલો? બધા પોતાના મંતવ્ય આપો. રિવિઝન કેવું થયું છે બોલો? 1.5 કલાક લાગ્યો આપણને. 1.5 કલાકમાં બી મેં સ્ટાર્ટિંગમાં તો 5-1 મિનિટ વાત કરી છે. કેવું લાગ્યું બોલો? 1.5 જ કલાકમાં આપણે લગભગ, આમાં તમે સવાલો જે લેવાના લેટેસ્ટ ક્વેશ્ચન ઓપન કરો અથવા તમે કોઈ બુક પણ લગાવો, લગભગ તમારા બધા જ સવાલો જે છે એ બધા જ સવાલો લાગી જશે. રિવિઝન થઈ ગયું ને? જો આપણે સવાલો લઈ લઈએ. બરાબર? IHP stands for International Hydrologic Program. લેટેસ્ટ બધા સવાલો કરે. ફોર ધ મેઝરમેન્ટ ઓફ રેનફોલ રેન ગેજીસ આર યુઝ વિચ મે બી. આવી ગયો. વરસાદ માપવો હોય તો બોથ રેન નોન રેકોર્ડિંગ બી યુઝ કરો, રેકોર્ડિંગ બી યુઝ કરો. મીન એવરેજ ફાઇન કરવું હોય રેનફોલ નું તો કઈ રીતે ફાઇન કરો? અરેથમેટિક, થિસનપોલિક અને આઇસોહાઇડલ. શું આવશે? 3 ડબલ માસ કર શેના માટે? રેન ગેજની કન્સિસ્ટન્સી. Which of the following type of rain gauge used for measuring the rain in the remote hilly areas? કયો વપરાય છે? રિમોટ હિલી એરિયા કીધું છે ટિપિંગ બકેટ. આગળ ભણાવીશ ટ્રેન્ડ. ટ્રેન્ડ માટે શું હોય? મૂવિંગ એવરેજ આગળ આવશે. 3 નો એવરેજ લેવાનો. ડિટરમાઇન ધ એવરેજ રેનફોલ. બેસ્ટ મેથડ કયું? બેસ્ટ મેથડ કયું છે? આઇસોહાઇડલ. સિમ્પલ. જો ધ્યાનથી. આવા કઈ સવાલો જે છે સવાલો તમારા બની શકે છે. પ્લીઝ ધ્યાન રાખજો. આવા કઈ સવાલો જે છે સવાલો તમારા બની શકે છે. આ ચેપ્ટર જે છે આપણું ચેપ્ટર અહીંયા પતી ગયું. ઠીક છે? જો જે પણ સવાલ તમે લઈ લો લગભગ બધા જ લાગી જશે. ઓલમોસ્ટ તમારા બધા જ સવાલો જે છે એ લગભગ બધા જ સવાલો તમારા લાગી જશે. ઓકે? આની પીડીએફ જે છે પીડીએફ મૂકી દઉં છું. અહીંયા ચેપ્ટર નંબર 1 જે છે તમારો ડેમો, એ ચેપ્ટર નંબર 1 નો પૂરો. આવતીકાલથી ચેપ્ટર નંબર 2 આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે? આવતીકાલથી ચેપ્ટર નંબર 2 જે છે આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચાલો, બહુ મજા આવી. આ રીતે જોડાયેલા રહેજો. બરાબર છે? યસ, લેક્ચરની પીડીએફ, એમસીક્યુ ની પીડીએફ મુકાઈ દઉં છું હમણાં. યસ, ક્વેશ્ચન તમને જે બતાવી એવા ક્વેશ્ચન આ બધા પ્રેક્ટિસ કરાવીશ. બરાબર? તમારે પહેલા ટ્રાય કરવાના. ઓકે? ચાલો, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી ગઈ છે. ધ્યાન રાખજો. રજા લઉં છું. આવતીકાલે જે છે મળીએ મારો હાઇડ્રો સેશન. ઓકે? થેન્ક યુ સો મચ. યસ, મિલન રામ. સ્કેડ્યુલ મૂક્યું હશે એ પ્રમાણે તમારા સેશન જે છે સેશન બધા થશે. ઓકે? થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો. અને બીજું, હા, કે હમણાં જે ઓફર તમને મૂકી છે એ ઓફર જે છે એ ઓફર તમારી જે છે that offer will be till, તમને જે ઓફર રાખી છે ને
એ ખાલી અને ખાલી જે છે ત્યાં સુધી જ રહેશે. એ સંપૂર્ણ બેચ વાળી તમને રાખી છે ને, બતાવી દઉં તમને. તો એ જે છે તમારે અવેલ કરવી હોય તો યુ કેન અવેલ ઇટ ટીલ યસ. આ સંપૂર્ણ બેચ જે છે બરાબર, તમને કીધું જ છે કે આ જે છે હોલિસ્ટિક, જો ધ્યાનથી, આ હોલિસ્ટિક સંપૂર્ણ બેચ જે છે એમાં તમારો ક્રેશ કોર્સ 2.0 ના વિદ્યાર્થીઓને ઓફિસર્સ મેન્સ બેચ લઈને આ સંપૂર્ણ બેચમાં કન્વર્ટ કરવું હોય તો પહેલા તમે આ લઈ શકો જે છે. યસ, તો તે જે છે તમારો 4th માર્ચ ધૂળેટી સુધી જ આ ફીમાં જે ડિફરન્સ પે કરીને થઈ શકશે. ત્યારબાદ ઓફિસર્સ મેન્સ બેચ જે છે લેવા માટે રેગ્યુલર ફીસ જ લાગુ પડશે. તો આ ધ્યાન રાખજો. ઓકે, તો આ ઓફર જે છે ઓફરનો લાભ લઈ લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. યસ આર્યન.